ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું ઓપનિંગ કેપિટલમાં. હું યશ આપની સાથે ફરી એકવાર બહુ મહત્વપૂર્ણ દિવસે આપણે હાજર થઈ રહ્યા છીએ. મંત્રાલયની ફાળવણી થઈ ચૂકી છે. નિર્મલાબેન સીતારમણ ફરી એકવાર રિપીટ થયા છે. માર્કેટ કઈ રીતે રિએક્ટ કરે છે તેના પર નજર કરીશું, પણ પહેલા હેડલાઇન્સ તો જોઈ લઈએ. આ હેડલાઇનના પ્રાયોજક છે ચારુસેટ યુનિવર્સિટી. ચૂઝ ચારુસેટ, ચૂઝ સક્સેસ. ગ્લોબલ માર્કેટને મિશ્ર સંકેતો. ગઈકાલે અમેરિકી બજાર 5% મજબૂતી સાથે બંધ થયા. જોકે એફઓએમસીની મીટિંગ પહેલા યુએસ ફ્યુચર્સમાં નબળાઈના સંકેત. ગિફ્ટ નિફ્ટી 40 અંક ઉપર, ડાઉ ફ્યુચર્સ 50 અંકના ઘટાડે. એશિયન માર્કેટ મજબૂતી સાથે કરશે શરૂઆત. મિશ્ર સંકેતો ભારતીય બજારના ઓપનિંગ માટે. આજથી કામકાજ સંભાળશે ટીમ મોદી. મોટા મંત્રાલયમાં કોઈ પરિવર્તન નહીં. અમિત શાહ ગૃહમંત્રી, નિર્મલા સીતારમણ નાણાકીય મંત્રી, અશ્વિની વૈષ્ણવને રેલવે, આઈટી અને નીતિન ગડકરીને રોડ ટ્રાન્સપોર્ટ મંત્રી યથાવત રખાયા. ઇન્ડિગોમાં આજે બ્લોક ડીલ સંભવ. ભાટિયા ફેમિલી વેચશે 2% હિસ્સેદારી. 7% ડિસ્કાઉન્ટ પર 4266 રૂપિયા બેઝ પ્રાઇસ. કુલ 3300 કરોડ રૂપિયાના સોદા સંભવ. આઈઆરબી ઇન્ફ્રામાં 5% હિસ્સો વેચી શકે છે સિન્ટ્રા. 10% ડિસ્કાઉન્ટ પર 63 થી 70 વચ્ચે બેઝ પ્રાઇસ સંભવ. 1900 કરોડ રૂપિયાની થઈ શકે બ્લોક ડીલ. આવો જઈએ સીધા અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર અને સમજીએ ભારતીય માર્કેટ્સનું આજનું સેટઅપ. ગિફ્ટ નિફ્ટી તમને કંઈ બહુ ખાસ ક્યુઝ આપી નથી રહ્યા. ગઈકાલે આપણે ઉપલા સ્તરોથી વેચવાલી જોઈ છે. રેકોર્ડ હાઈસ તમને નિફ્ટીમાં બનતા જોવા મળ્યા, ત્યારબાદ નબળાઈ આવી હતી. બેંક નિફ્ટીમાં આપણે જોયું હતું 50,000ના લેવલને ઉપર નીકળ્યા, ત્યારબાદ વેચવાલી આવી હતી. આવી સ્થિતિમાં ભારતીય માર્કેટ્સ બહુ જ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર આવીને ઊભા છે. આપણે સૌ કોઈએ સમજવાનું રહેશે શું સ્થિતિમાં આગળ વધી શકીએ છીએ. સૌથી પહેલાં તો તમને વિદેશી રોકાણકારોનું સેટઅપ બતાવી દઈએ, એટલે કે એફઆઈઆઈઝ અને ડીઆઈઝના સેટઅપ પર આપણે નજર કરી લઈએ. અસમંજસનો માહોલ સ્પષ્ટપણે રહેશે તે વાત સ્વાભાવિક છે. જ્યારે ભારતીય માર્કેટ્સમાં તો વિદેશી રોકાણકારો તમને ખરીદીને જતા જોવા મળી રહ્યા છે અને નાની મોટી ખરીદદારી નથી. 4,391 કરોડ રૂપિયા આસપાસની ખરીદદારી આ શુક્રવારના આંકડાઓ છે અને ત્યારબાદ સોમવારે પણ તમને જોવા મળ્યું હતું કે તેજીના જ સંકેતો ખાસ બનતા જોવા મળેલા હતા. સો વિદેશી રોકાણકારોએ જે છે તે ખાસ સોમવારે તમને જે પરિસ્થિતિ બતાવી છે તે બહુ જ રસપ્રદ છે અને તેમના તરફથી ખરીદદારી છે. હા, ઓપ્શન્સની અંદર જે છે તેમના તરફથી લિમિટેડ ખરીદદારી જોવા મળેલી હતી. તો આ આંકડો ખાસ તમને ધ્યાન રાખીશું. અને બીજા લેટેસ્ટ આંકડાઓ પણ હું તમને જણાવી દઉં તો એફઆઈઆઈઝના આંકડાઓ, કેમ કે આ શુક્રવારના આંકડાઓ છે. સોમવારે એફઆઈઆઈએ શું કર્યું હતું તે હું તમને ખાસ અહીંયાથી કહી દઉં. તો સોમવારે જે છે તે એફઆઈઆઈ તરફથી તમને જોવા મળે છે તે પ્રમાણે ખરીદદારી જરૂર કરવામાં આવી છે કેશ માર્કેટમાં, જે 2,572 કરોડ રૂપિયા આસપાસની છે. સામે ડીઆઈઝે પણ 2,764 કરોડ રૂપિયાની ખરીદદારી કરી છે. એટલે કેશ માર્કેટમાં એફઆઈઆઈઝ અને ડીઆઈઝ બંને ખરીદદારી કરી છે. તેમ છતાં પણ તમને યાદ હોવું જોઈએ કે ઉપલા સ્તરોથી માર્કેટ્સ નીચે આવ્યા હતા. હવે ઇન્ડેક્સ ફ્યુચર્સની અંદર 3,063 કરોડ રૂપિયાની ખરીદદારી એફઆઈઆઈઝ કરીને ગયા છે, પણ સામે ઇન્ડેક્સ ઓપ્શન્સમાં મામૂલી 45 કરોડ રૂપિયા આસપાસની ખરીદદારી તેમણે કરી છે. તો આ સ્થિતિ ખાસ તમે ધ્યાનમાં રાખો. હવે સ્ટોક ફ્યુચર્સની અંદર મને ચિંતા છે. ભારતીય માર્કેટ્સમાં જે વેચવાલી આવી ઉપલા સ્તરોથી તે સ્ટોક ફ્યુચર્સને કારણે આવી છે, કેમ કે 5,398 કરોડ રૂપિયાના સ્ટોક ફ્યુચર્સ તેઓ વેચીને ગયા છે અને સ્ટોક ઓપ્શન્સ 221 કરોડ રૂપિયા આસપાસના તેઓ વેચીને ગયા છે. એટલે કે આ એક કન્સર્ન તમારા માટે બનતું જોવા મળી રહ્યું છે કે જેને તમારે ખાસ ધ્યાન પર રાખવું જોઈએ. બીજું, તમે વોલ્ટિલિટી ઇન્ડેક્સ પર એક વખત નજર કરી લો. ગઈકાલે છેલ્લે જે આપણે બંધ આવ્યા હતા તે પણ તમને ખાસ થોડા કહી શકાય કે ઘટાડા સાથે છેલ્લે ગયા હતા આપણે. એટલે ઇન્ડિયા વિક્સનું જે અપડેટ છે તમારા માટે, જે 1688નો શુક્રવારનો ક્લોઝ હતો, તમારું જે ખાસ અહીંયા 1640નો ક્લોઝ આવે છે, જે ફર્ધર તમને ઘટાડો બતાવે છે. તો આ પરિસ્થિતિ ઓવરઓલ જેને ખાસ ધ્યાન રાખીએ. આવો હવે નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સ પર નજર કરી લઈએ, બીકોઝ અહીંયા આપણને જે આંકડાઓ સમજવા મળે છે તે ખાસ તમને નેટ આમ જોવા જાવ તો તેજી તરફના જરૂર છે કેશ માર્કેટના હિસાબથી, પણ અસમંજસનો માહોલ જરૂરથી તમને જોવા મળી રહ્યો છે. તો હવે જુઓ ડેઇલી ચાર્ટ્સ પર તમને જોવા મળે છે નિફ્ટીમાં એક ફોર્મેશન બન્યું છે, જે ટોપ બનાવવાની કોશિશ છે તે અહીંયાથી ખાસ થઈ છે. તમે જોયું હતું કે આપણે જ્યારે સોમવારે એક્ઝિટ પોલના આંકડાઓ પાછલા સોમવારે આવ્યા પછી ભરપૂર વોલ્ટિલિટી તમને અહીંયાથી ખાસ જોવા મળી અને ભારતીય માર્કેટ્સ ફરી એકવાર જે છે તે અહીંયા આવ્યા છે. હવે આ જે તમારા ટોપ હતા તેને બ્રેક કરીને નવા ટોપ તમને અહીંયા ભારતીય માર્કેટ્સે બનાવી દીધા છે. ગઈકાલના જે આપણા લાઈફ હાઈઝ નવા બનતા જોવા મળેલા હતા તે હું તમને એક વખત જો અહીંયાથી ખાસ શેર કરું તો ગઈકાલે તમારો ક્લોઝ 23,259નો છે અને 443, 425 આસપાસના તમારા લાઈફ હાઈઝ બનતા જોવા મળેલા હતા. તો આવી સ્થિતિમાં નિફ્ટી માટે જે લાઈફ હાઈઝ બન્યા છે તે બહુ મહત્વના રહેશે.
અને હવે ઉપરના સ્તરો પર એ એક રેઝિસ્ટન્સ બની જાય છે, જે અવરોધ બન્યા હતા તે જ તમારા માટે રેઝિસ્ટન્સ બની જાય છે. નીચે જુઓ, તમારા માટે સપોર્ટ હજુ પણ દૂર છે. 10 અને 20 દિવસની EMA હિસાબથી 22,848 પહેલો સપોર્ટ તમારો બને છે. 23,000 સ્વાભાવિક ઓઆઈના હિસાબથી આપણે વાત કરશું, પણ 22,848 પર 10 દિવસની EMA છે. હજુ પણ બહુ મોટો ગેપ છે. હવે નિર્મલા સીતારમણે જ્યારે નાણાં મંત્રાલય સંભાળી લીધું છે, આવી સ્થિતિમાં પોસિબલ છે આજે ભારતીય માર્કેટ્સ ફરી એકવાર, જો અમિત શાહની વાતો બહુ ચાલતી હતી કે અમિત શાહને નાણામંત્રી આપી દેશે, પણ એવું થયું નથી. એટલે ભારતીય માર્કેટ્સ કઈ રીતે રિએક્ટ કરે છે તે ખાસ સમજવું જરૂરી રહેશે આપણે સૌ કોઈ માટે. સેટઅપ પોઝિટિવ છે, FIs પોઝિટિવ છે, DIs પોઝિટિવ છે, પણ તેમ છતાં પણ ઉપલા સ્તરો પર ટોપ ગઈકાલે જે બની હતી, હું 15 મિનિટના ચાર્ટમાં પણ બતાવીશ, તે થોડું કન્સર્ન છે. એટલે 23,000ને ઉપર ફરી એકવાર ટકવું એ હવે ભારતીય માર્કેટ્સ કોશિશ અહીંયાથી ખાસ કરશે, કેમ કે 260 આસપાસનો ક્લોઝ તમારા માટે ગઈકાલે જોવા મળેલો હતો. તો આ સ્થિતિ આપણે ખાસ ધ્યાન રાખીએ. તો આ લેવલ છે 22,848, યાદ રાખો તમે. હવે આવો 15 મિનિટના ચાર્ટ પર. 15 મિનિટના ચાર્ટમાં તમે જુઓ છો અહીંયાથી ખાસ દિવસની શરૂઆત તમારી થઈ. અહીંયા આગળ પહેલી કેન્ડલ બની, આપણે રેકોર્ડ્સ બનાવી દીધા. રેકોર્ડ્સ બનાવ્યા બાદ સાઇઝેબલ વેચવાલી, જેટલી પણ તેજી તમને આવતી જોવા મળી હતી એટલી જ વેચવાલી, ઇનફેક્ટ એનાથી ફર્ધર વધુ વેચવાલી આવી. ત્યાં જ આજે સમજાયું હતું કે કન્સોલિડેશન અને નાનો ઘટાડો તમને જોવા મળશે. તમે આજના દિવસનો જે ગઈકાલનો ટોપ હતો એ ટોપ એક વખત તમે બનાવો તો પછી એક વખત આપણે ક્રોસ કર્યો નથી, જે તમારા માટે બન્યો હતો એ. અને ન્યૂનતમ સ્તરો પર વારંવાર જે છે તે અહીંયા એક લેવલ બન્યું હતું તમારા માટે થઈને. એ લેવલને વારે વારે ડેઝ લોને ટેસ્ટ કર્યું અને ત્યારબાદ ક્લોઝ પણ તેને ઉપર જ આપણે થયા. એટલે એક રેન્જ બને છે આ તમારા માટે. આ ગઈકાલની રેન્જ જે છે તે આજના દિવસ માટે બહુ મહત્વની રહેશે. અને ગઈકાલે જે રેકોર્ડ હાઈઝ બન્યા છે તે તમારા માટે બહુ મહત્વના રહેશે, કેમ કે એક ચેલેન્જિંગ સમય બની શકે છે. તો આને ખાસ તમારે ધ્યાન પર રાખવાનું રહેશે. ઓવરવ્યૂ એવું કહે છે આપણને કે જે આ ખાસ પરિસ્થિતિ બની છે, નિફ્ટીની ગઈકાલના લાઈવ હાઈઝ બન્યા છે, તે તમારા માટે એક ચેલેન્જ જરૂરથી બની રહેશે. અને એક વખત આ જે બ્લુ રેખા છે અહીંયા 50 દિવસની EMA તમે જુઓ છો 15 મિનિટના ચાર્ટના હિસાબથી તે છે 23,200. 23,200 આજે જો તોડી દઈશું તો પછી ફર્ધર વેચવાલી આવે, કેમ કે સ્વાભાવિક હવે માર્કેટ થોડું નફા વસૂલી બતાવે. આટલા ટાઈમથી તેજી જોઈ રહ્યા છીએ આપણે, થોડું કન્સોલિડેશન, થોડી નફા વસૂલી. હવે ખાસ ક્લેરિટી પણ મળી ગઈ છે કે મોદી સરકાર બધું મોસ્ટલી જે સારા મહત્વના મંત્રાલયો છે એ તો કંટ્રોલ કરી જ રહ્યા છે. તો આ સ્થિતિ તમારે ખાસ ધ્યાન રાખવી જોઈએ. 23,200 આજે મહત્વનું છે. મેક ઓર બ્રેકની સ્થિતિમાં આ તૂટવા પર 23,000 એક વખત આવવાના પૂરા ચાન્સ છે, કેમ કે તમારા સપોર્ટ છેક નીચે 800 આસપાસના છે. એટલે આવી સ્થિતિમાં જે આપણે આગળના ડેઇલી ચાર્ટ્સ પર લેવલ જોયા હતા તે અલ્ટિમેટ સપોર્ટ એ છે. ત્યાં સુધી તમે ખરીદદારી હજુ પણ નવી ન જ કરવી જોઈએ. તો ઉપલા સ્તરો પરથી જો રેઝિસ્ટન્સ આવે છે તો આ. હવે ઉપલા સ્તરો પર જે રેઝિસ્ટન્સ તમારું 23,400 ઉપરનું હતું, ઓપન ઇન્ટરેસ્ટથી સમજીએ કે આજે મેઇન ફાઇટ ક્યાં થવાની છે. તે છે 23,300 પર. 23,300 પર ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી મેઇન ફાઇટ છે. આ છે તમારા માટે 23,300નો ઓપન ઇન્ટરેસ્ટનો આંકડો. તમે જુઓ છો તે પ્રમાણે અહીં 23,300 પર ઓલમોસ્ટ તમને 35 લાખ આસપાસના OI જોવા મળી રહ્યા છે. આ તરફ તમારા સપોર્ટ છે, હમણાં આપણે વાત કરી હતી તે 23,200. 23,200 પર તમે જુઓ છો તે પ્રમાણે અહીંયાથી ખાસ ઓલમોસ્ટ 30 લાખ આસપાસના પુટ જોવા મળી રહ્યા છે. આજે ફર્ધર આપણે મામૂલી મજબૂતી સાથે ખુલીશું, એટલે ફરી 23,300ની નજીક જ્યારે ખુલીએ છીએ તો તમારા માટે શરૂઆતી તો એક વખત જે છે તે ચાન્સ બની જ રહ્યો છે કે આ રેન્જને પ્લે કરવા મળે. એક વખત 300 ઉપર ટકવા પર 400 ફરી એકવાર આવી શકે છે, પણ 500 પાર જવાના કોઈ ચાન્સ આ એક્સપાયરીમાં લાગતા નથી. અને નીચે તમારા માટે 23,000 પર બહુ અલ્ટિમેટ સપોર્ટ છે. તો આ સ્થિતિમાં જે આ 500 પોઈન્ટની રેન્જ છે તેમાં આપણે આ મેક ઓર બ્રેકની સ્થિતિમાં છીએ. એક વખત 200 નીચે ટકવા પર તમારા પૂરા ચાન્સ છે કે 23,000 આવે, અને એક વખત 300 ઉપર જો ટકી જઈએ છીએ તો પૂરા ચાન્સ છે કે એક વખત 400 પણ આપણે નીકળી જઈશું, બીકોઝ અહીંયા પણ તમારું શોર્ટ કવરિંગ થવાનું છે આ બે ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી. અને ઇનફેક્ટ અહીંયા પણ તમે નજર કરો તો અહીંયા પણ થોડા ચાન્સીસ બની રહ્યા છે ઓપન ઇન્ટરેસ્ટમાં શોર્ટ કવરિંગ થાય. એટલે ખાસ 23,500 તરફ પછી આગળ વધી શકે અને નવા લાઈફ હાઈઝ પણ બને જો 23,300 ઉપર જ એક વખત ટકી જઈએ છીએ તો એ આ બે સ્ટ્રેટેજીસ તમારા માટે આજે મેક ઓર બ્રેકની સ્થિતિમાં છીએ આપણે. આ બે 100 પોઈન્ટની રેન્જમાંથી શું થાય છે તે ખાસ જોવાનું આજે રહેશે. આ ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જના આંકડાઓ છે તમારા સ્ક્રીન પર, જેમાં આપણને સમજવા મળે છે કે અહીંયાથી ખાસ જે 23,000 છે તેમાં કોલે એક્ઝિટ લીધી છે. કોલ રાઇટર્સે ઇનફેક્ટ 23,100માં પણ એડિશન જે છે તે 300માં થયા ગઈકાલે. ત્યાં થોડું કમ્ફર્ટ જોવા મળી રહ્યું છે. હવે વેલ્યુ વિક્સ પણ કંટ્રોલમાં આવી રહ્યો છે, વેલ્યુ ડીકે પણ થઈ રહ્યા છે. 300, 400માં તમે જુઓ અને 500માં જુઓ. એટલે અહીંયા કોલમાં પડવામાં માલ નથી, તે વાત સ્પષ્ટ છે. પુટનો સપોર્ટ થોડો 200 પર છે, પણ 200 તૂટવા પર તમને પૂરા ચાન્સીસ બની રહ્યા છે કે ફરી એકવાર આપણે ઓલમોસ્ટ 23,000 સુધી માફ કરશો જઈશું.
તો આ છે પરિસ્થિતિ. આજે ઇફ એન્ડ બટ વાળી કન્ડિશન છે. જો આ થાય તો તેજી અને જો આ થાય તો મંદી, એ પ્રકારની સ્થિતિ નિફ્ટી માટે. આવો હવે બેંક નિફ્ટીની વાત કરી લઈશું. બેંક નિફ્ટી એ પણ ગઈકાલે તમને જે આપણે આટલા દિવસથી વાત કરી રહ્યા છીએ કે 50,000 50,000 50,000, તો એ 50,000ના લેવલને ક્રોસ કર્યું ફરી એકવાર અને ત્યાંથી પછી વેચવાલી આવી. 50,000 જુઓ છે ક્યાં? આ છે તમારા માટે 50,000. આપણે અહીંયાથી 2-3 વખત રિજેક્શન જોયું છે. જુઓ, સૌથી પહેલાં તમે મે મહિનામાં રિજેક્શન જોયું હતું 50,000થી, પછી તમે જુઓ અહીંયાથી ખાસ મે મહિનાના એન્ડમાં ફરી એકવાર અહીંયા આગળથી રિજેક્શન જોયું, અને પછી ફરી એકવાર તમે અહીંયા જે 50,000ને ઉપર ગયા હતા તો પછી બીજે જ દિવસે તુરંત શાર્પ વેચવાલી, એ આપણે પરિણામ દિવસ હતો એટલે એક વખત ઇગ્નોર કરીએ તો પણ ગઈકાલે પણ તમે 50,000થી જ રિજેક્શન આવતું જુઓ છો. એટલે 50,000 તમારા માટે હજુ પણ બેંક નિફ્ટી માટે બહુ જ મહત્વની જગ્યા છે, કેમ કે ગઈકાલે પણ આપણે ક્રોસ કર્યું, પછી તમારો ક્લોઝ જે છે તે બેંક નિફ્ટીનો તમને જે જોવા મળે છે તે છે 49,780નો. એટલે ગઈકાલે તો ઓલમોસ્ટ 600 પણ તોડ્યું હતું. અને જે 700 અને 800ની રેન્જ છે તે બહુ મહત્વની છે, હું ઓપન ઇન્ટરેસ્ટમાં સમજાવીશ આગળ. પણ હા, આ સ્થિતિમાં 50,000 તો ઉપર રેઝિસ્ટન્સ તમારું ક્લિયર કટ થઈ જ ગયું. એને ઉપર ટકી જાય તો જ તેજી, નહીં તો નહીં. 15 મિનિટ સુધી ટકવું જોઈએ, એ એક કન્ડિશન છે ખાસ. નીચે શું? તો આ તમારી 10 દિવસની EMA બને છે 49,165. બહુ દૂર છે સપોર્ટ. 49,165 પર 49,500 તૂટવા પર તમારું આ લેવલ આવી શકે છે એક વખત. સો આજના દિવસે મંદીના ચાન્સીસ 49,500ને નીચે બનશે, એ પણ ઓપન ઇન્ટરેસ્ટમાં હું સમજાવીશ. અને તેજી જે છે તે 50,000ને ઉપર, ત્યાં સુધી કન્સોલિડેશન થવાના ચાન્સ છે. ગઈકાલે પણ થયું હતું, આજે પણ થઈ શકે છે. અને માર્કેટ્સ જે છે તે બહુ રિએક્ટ નહીં કરે વધારે લગભગ, કેમ કે બધા જ મંત્રી રિપીટ થયા છે, કંઈ સરપ્રાઇઝ છે નહીં. એટલે માર્કેટ લગભગ રેન્જ બાઉન્ડ રહેશે તેવું લાગે છે. હવે આવો 15 મિનિટના ચાર્ટના હિસાબથી સમજી લઈએ આપણે. 15 મિનિટના ચાર્ટ તમારા સ્ક્રીન પર અહીંયા જુઓ તમે. દિવસની શરૂઆત થઈ, ઓલમોસ્ટ બહુ જ સારી તેજી લાવવાની કોશિશ કરી. 50,000ને ઉપર નીકળ્યા, 50,200ને ઉપર ઇનફેક્ટ નીકળ્યા હતા. પછી તમે જુઓ જે લેવલની વેચવાલી આવી છે તે બતાવે છે કે અહીંયા પણ ટોપ બનાવવાની કોશિશ થઈ, પ્લસ નવી મંદીની કોશિશ થઈ છે બેંક નિફ્ટીમાં. પર્ટિક્યુલરલી થોડા અહીંયાથી ખાસ વધારે વેચવાલીના સંકેત જોવા મળે છે. આઈડિયલી તમે જોવા જાઓ, જેટલી ગ્રીન કેન્ડલ છે તમારા માટે, આ પછી આ, તમે જેટલી વખત એને માર્કેટને ઉપર આવવાના કોશિશ કરી બેંક નિફ્ટીએ, નિષ્ફળતા જ મળી છે. જુઓ, એટલી જ વેચવાલી અહીંયા ખાસ જોવા મળી. અગેઇન અહીંયા તમે ફરી એકવાર જોયું તો આ 3 ફાઇટ થઈ, 15, 15 અને 15 એટલે 45 મિનિટ સુધી. ફરી એકવાર જે તેજી આવી તો એટલી જ મંદી આવી રહી છે બેંક નિફ્ટીમાં. એટલે તેજી ટકી રહી નથી અને કન્સોલિડેશન સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. અને સુપર ટ્રેન્ડ જે છે તે અહીંયા છેલ્લે કોશિશ કર્યા બાદ આપણે તોડી પણ દીધા હતા. છેલ્લે 600-700ની નીચે ગયા, પછી છેલ્લે ક્લોઝ જે છે તે તમારું એડજસ્ટેડ 780 આસપાસનું આવે છે. એટલે આ સ્થિતિમાં આજે ફરી એકવાર 700થી 800ની રેન્જ મહત્વની છે. આવો હવે હું તમને સમજાવું શા માટે 700થી 800ની રેન્જ મહત્વની છે. ઓપન ઇન્ટરેસ્ટથી સમજીએ આપણે. ઓપન ઇન્ટરેસ્ટમાં તમને જોવા મળશે મેઇન સેટઅપ તમારું બને છે તે છે 50,000ના કોલ. 50,000ના કોલમાં સૌથી વધારે ઓપન ઇન્ટરેસ્ટ છે. એટલે આને પાર ન જાય તે પ્રકારે ભારતીય કે કોઈ પણ રોકાણકારો, જે બધા જ માર્કેટ્સના પ્લેયર છે તે સમજી રહ્યા છે કે 50,000ને ઉપર તમે નહીં જાઓ. હવે જો 50,000ને ઉપર નહીં જાઓ તો શું? આ છે તમારું ક્લોઝ, રાઈટ? 800ને નજીકનું, 780 એટલે કે 800ને નજીકનું. સો આ છે તમારા માટે 800 અને આ છે 700. હવે 700 અને 800, જેમ નિફ્ટીમાં આપણે 100 પોઈન્ટની રેન્જની વાત કરીએ એમ બેંક નિફ્ટીમાં પણ આ જ 100 પોઈન્ટની રેન્જ મહત્વની છે. પણ બેંક નિફ્ટીમાં ક્લિયર કટ બાય તમારું માત્ર અને માત્ર એક વખત 50,000 ક્રોસ થાય તો જ આવશે, ત્યાં સુધી નહીં આવે. અને આ તરફ 49,500 તૂટવા પર પૂરા ચાન્સ છે કે એક વખત તમે 49,000 આવી જાઓ. આજે મંગળવાર છે, ફિન નિફ્ટીની એક્સપાયરી છે. ફિન નિફ્ટીને દિવસે બેંક નિફ્ટીમાં પણ વોલેટિલિટી આવતી હોય છે, ખાસ તમારી નજર હોવી જોઈએ. આ તરફ બેંક નિફ્ટીમાં 50,000 જે છે તે તૂટવા પર 49,000 આવવાના પૂરા ચાન્સ બની રહ્યા છે. તો એ પણ ખાસ આપણે ધ્યાન પર રાખીએ, કેમ કે જુઓ કોલ રાઇટર્સ વધારે હાવી છે અહીંયાથી ખાસ, ઓલમોસ્ટ 27 લાખ આસપાસ તમે કોલ જુઓ છો. પુટ કેટલા છે અહીંયાથી ખાસ 20થી પણ ઓછા. તમારો જે સપોર્ટ બને છે તે લગભગ અહીંયાથી ખાસ 18 લાખ આસપાસનો છે પુટમાં સપોર્ટ. એટલે પરિસ્થિતિ આ 1000 પોઈન્ટની રેન્જમાં એવું જ લાગે છે કે બાયસ ભલે ઉપરની તરફ તમે આવ્યા હો, પણ 50,000ને ઉપર ન જવા પર તેજી નથી કરવાની જ્યાં સુધી ટકી ન જાય 15 મિનિટ. અને મંદી જે છે તે તમને પૂરા ચાન્સ છે કે 500ની નીચે, ઇનફેક્ટ 700ની નીચે પણ તમે એક વખત રિસ્ક લઈ શકો મંદી જવા માટેનું. ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જના આંકડાઓ લઈ લો સ્ક્રીન પર, ફટાફટ નજર કરી લઈએ. ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જના હિસાબથી તમને સમજવા મળે છે કે જુઓ અહીંયાથી કોલ રાઇટર્સે એક્ઝિટ લીધી છે 49,000 પર. 50,000માં પોઝિશન્સ આવી ગઈ છે, કેમ કે કન્સોલિડેશન થઈ રહ્યું હતું એટલે રિસ્ક જે છે તે ઓછું કરવા માટે લોકોએ એક્ઝિટ કરી હોય. પણ તમે વધારે બ્લુ રંગ વધારે જોશો સ્ક્રીન પર. અહીંયા જુઓ તમે, આ 50,500, પછી આ છે તમારા માટે 50,000. ઇનફેક્ટ 50,200 જેને ઉપર ગઈકાલે ગયા હતા
ત્યાં પણ સાઇઝેબલ રાઇટિંગ ગઈકાલે એડિશન થયા છે. સો આ તમારા માટે ચેલેન્જ સ્વાભાવિક બની રહ્યા છે. આ લેવલને પાર જવાના ચાન્સ બહુ ઓછા લાગે છે બેંક નિફ્ટીના, પણ નીચે જવાના ચાન્સ ખુલ્લા છે. એટલે હવે જોઈએ આજે કઈ રીતે આપણે આગળ વધીએ છીએ, કેમ કે કેશ માર્કેટમાં તો વિદેશી રોકાણકારો ખરીદીને જાય છે, પણ સામે ભારતીય માર્કેટ્સ થોડા હવે નર્વસ થઈ ગયા છે તેવું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. તો જોઈશું હવે કયા પ્રકારની સ્થિતિ બને છે. હવે નિફ્ટી બેંક નિફ્ટી બંનેની રેન્જની વાત કરી લીધી આપણે. રેન્જ બ્રેકઆઉટ થાય તો જ તેજી કે મંદી કરવાની, નહીં તો કન્સોલિડેશનમાં દૂર રહેવાની સલાહ અહીંયા ખાસ બની રહી છે સેટઅપને જોતા. સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાશે. સમજીએ આજે કયા કયા સ્ટોક્સ લિસ્ટમાં છે, ચર્ચા કરીશું બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. અને હવે ભારતીય માર્કેટ્સ તમે જુઓ છો 28 પોઈન્ટની મામૂલી મજબૂતી, કન્સોલિડેશન, નર્વસનેસ હજુ પણ સ્પષ્ટ જોવા મળી રહી છે. એક રેન્જ બની ચૂકી છે ભારતીય માર્કેટ્સમાં. તે રેન્જમાંથી જ્યાં સુધી બહાર ન આવીએ ત્યાં સુધી સ્થિતિ આ જ પ્રમાણે યથાવત રહેશે તેવું હાલની સ્થિતિને જોતા લાગી રહ્યું છે. એટલે જ્યાં સુધી ભારતીય માર્કેટ્સ આ રેન્જમાંથી બહાર નથી આવતા ત્યાં સુધી તમારે કંઈ પણ ન કરવાની જ ખાસ પરિસ્થિતિ બની રહી છે. નિફ્ટી માટે આપણે વાત કરી જ છે ઓલરેડી. તે 200 અને 300ની રેન્જ થાય છે, અને બેંક નિફ્ટી માટે 700થી લઈને આમ જોવા જાવ તો તમારા માટે ઉપર 50,000 જ ગણવું જોઈએ, 800 ન ગણવું જોઈએ, કેમ કે 50,000ને ઉપર જ નવી તેજી જો ટકી જાય તો બનશે, નહીં તો કન્સોલિડેશન હજુ પણ બંને તરફી સ્વિંગ્સ તમને જોવા મળી શકે તેવી પૂરી તૈયારીઓ અહીંયાથી ખાસ બની રહી છે. તો આને ખાસ તમારે નજરમાં રાખવાનું રહેશે. આગળ વધીએ અને સ્ટોક સ્પેસિફિક જે છે તે ખાસ આજે કયા કયા સ્ટોક્સ ધ્યાન પર રાખવાના છે ચર્ચા કરીશું. મારા સહયોગી યોમિક પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે. યોમિક, ગુડ મોર્નિંગ, અને જણાવો સૌથી પહેલાં આજે કયા કયા સ્ટોક્સ આપણા લિસ્ટમાં. ગુડ મોર્નિંગ. યસ, આજે ઘણા બધા એવા સ્ટોક છે કે જેમાં આપણને બ્લોક ડીલ રિલેટેડ અને બીજા કે આપણને કોર્પોરેટ એક્શન રિલેટેડ આપણને ઘણી એક્શન જોવા મળી શકે છે. જેમાં હું સૌ પ્રથમ શરૂઆત કરવા માંગીશ તો ઇન્ટરગ્લોબ એવિએશનથી કરવા માંગીશ, એટલે કે ઇન્ડિગો. ઇન્ટરગ્લોબ એવિએશનમાં આજે આપણને ઘણી મોટી બ્લોક ડીલ જોવા મળી શકે છે કે ઇન્ટરગ્લોબ એવિએશનમાં આજે એમના જે ભાટિયા ફેમિલી છે જે 2% હિસ્સો આપણને વેચતા જોવા મળશે, અને જે હિસ્સો છે એટલે એમાં કે 77 લાખ શેર જેની 7% ડિસ્કાઉન્ટ ઉપર ₹4,266 પ્રતિ શેર એની બેઝ પ્રાઇસ છે કે જેના ઉપર આપણને બ્લોક ડીલ થતી જોવા મળી શકે છે, અને કુલ વેલ્યુ બ્લોક ડીલની આપણને 3,299 કરોડ આપણને જોવા મળી શકે છે. આ વાતથી આપણે ઇન્ટરગ્લોબ એવિએશનની. જે બાદ બીજો સ્ટોક છે જેમાં આપણને બ્લોક ડીલ જોવા મળી શકે એ છે IRB ઇન્ફ્રાસ્ટ્રક્ચર. IRB ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જે બ્લોક ડીલ થશે એમાં આપણે સિન્ટ્રા કરીને જે એક કંપની છે જે 5% એમની હિસ્સેદારી વેચતા જોવા મળી શકે છે, અને આ જે થવાની છે બ્લોક ડીલ એ 10% ડિસ્કાઉન્ટ ઉપર આપણને બ્લોક ડીલ થતી જોવા મળશે, જેની પ્રાઇસ બેઝ જે આપણે વાત કરીએ બેઝ પ્રાઇસ તો ₹63 લઈને ₹70.16 વચ્ચે આપણને એક આ બ્લોક ડીલ થતી જોવા મળી શકે છે, જે અરાઉન્ડ 1900 કરોડની આ એક આપણને સોદો એક સંભવ થતો જોવા મળી શકે છે. આ વાતથી આપણે IRB ઇન્ફ્રાની. જે બાદ એમ્ફેસિસનું આપણે આજે નજર રહેશે કે જે ગઈકાલે આપણે જોયું કે જે આપણે જે એમના જે હતા 15.1% હિસ્સો બ્લેકસ્ટોન દ્વારા જે વેચવામાં આવ્યો હતો, કે જે બાદ મોર્ગન સ્ટેનલી અને સોસાયટી જનરલ તેમના દ્વારા કુલ ₹1900 કરોડના શેર ખરીદવામાં આવે છે ₹2363 પ્રતિ શેરના ભાવે, જે ગઈકાલે બ્લેકસ્ટોન દ્વારા આપણે વેચવામાં આવ્યો હતો 15.1% હિસ્સો જે મોર્ગન સ્ટેનલી અને સોસાયટી જનરલ દ્વારા ખરીદવામાં આવ્યો છે. એટલે એમ્ફેસિસ આપણે નજર પર રાખીશું. જે બાદ આપણે RVNL આપણે ધ્યાન પર રાખીશું કે RVNLને બેંગ્લોર રેલવે કોર્પોરેશન પ્રોજેક્ટ તરફથી ₹394 કરોડનો ઓર્ડર મળ્યો છે, અને આ જે ઓર્ડર છે પ્રોજેક્ટ એના દ્વારા તેઓ બેંગ્લોરના જે મેટ્રો છે એમાં ફેઝ 1 અને ફેઝ 2 આ જે પ્રોજેક્ટ છે એમાં તેઓ એન્જિનિયરિંગ, સપ્લાય, ઇરેક્શન, ટેસ્ટિંગ કે ડિસ્ટ્રીબ્યુશન જેવો કુલ 33 કિલોવોલ્ટ જે માટે તેઓ આ પ્રોજેક્ટ મળ્યો છે, એટલે એમાં એક કામકાજ કરતું જોવા મળશે. એટલે RVNL આપણે વોચલિસ્ટ પર રાખીશું. જે બાદ આપણે 3 એવા સ્ટોક છે કે જેમાં આપણને કોર્પોરેટ એક્શન રિલેટેડ આપણને એક રડાર પર રાખીશું, જેમાં સૌ પ્રથમ સૌનું ફેવરિટ ડોમિનોઝ, કે ડોમિનોસે દેશમાં 2000માં નંબરનો સ્ટોર ઓપન કર્યો છે, જે એક એમના માટે એક માઇલસ્ટોન અચીવમેન્ટ પણ કહી શકાય. કે આ જે ડોમિનોઝ જે ઓપન કર્યો અને તાજેતરમાં થોડા ટાઈમમાં એમણે કુલ 7 સ્ટોર ઓપન કર્યા છે, અને જે એમણે ડોમિનોઝ સૌ પ્રથમ જો સ્ટોર ક્યારે ખોલ્યો હતો તો 1996માં ન્યૂ દિલ્હીમાં તેઓ સૌ પ્રથમ સ્ટોર તેઓ ઓપન કર્યો હતો. જે બાદ અત્યાર સુધીમાં કુલ 2000 સ્ટોર તેઓ પહોંચી ગયા છે, અને કુલ 421 શહેરોમાં તેમના સ્ટોર છે, અને અત્યાર સુધી કુલ 200 મિલિયનથી વધુ લોકોને તેઓ પિઝા સર્વ કર્યા છે એવું તેમનું મેનેજમેન્ટનું કહેવું છે. એટલે આપણે જુબિલન્ટ ફૂડવર્ક્સ આપણે ધ્યાન પર રાખીશું. જે બાદ આપણે નેક્સ્ટ વાત કરીશું તો ટ્રાન્સફોર્મર અને રેક્ટિફાયર
રેક્ટિફાયર આપણે ધ્યાન પર રાખીશું કે એમાં બોર્ડ એક્શન જોવા મળશે કે એમની જે સ્પેસિફિક વાત કરીએ તો ECB એટલે કે ઇલેક્ટ્રોનિક કોમર્શિયલ જે બોરોઇંગ છે એમના દ્વારા તેઓ એક ફંડ એકત્રિત કરવા જઈ રહ્યા છે અને બોર્ડે સબસિડિયરી કંપની દ્વારા એનસીલી ઇન્ડિયા રિન્યુએબલ એમની એક સબસિડિયરી કંપની છે કે જેમાં 994 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ માટે પણ એઓએ મંજૂરી આપી દીધી એટલે કે અહીંયા બે સમાચાર છે, એક તેઓ એમની સબસિડિયરીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા જઈ રહ્યા છે અને બીજું એક ફંડ એકત્રિત કરવા જઈ રહ્યા છે. એટલે આ બે સમાચાર આપણે એનએલસી ઇન્ડિયામાં જોવા મળશે. જે બાદ આપણે નેક્સ્ટ સ્ટોકની વાત કરીશું તો આપણે બોરોસિલ રિન્યુએબલને આપણે ધ્યાન રાખીશું કે બોર્ડે QIP દ્વારા ફંડ એકત્રિત કરવા માટે અહીંયા પણ આપણને એમને મંજૂરી આપી દીધી છે અને જે રૂપિયા 450 કરોડનો અહીંયા આપણને એક ફંડ એકત્રિત કરતા જોવા મળશે. સોરી માફ કરજો, આપણને 665ની કિંમતે 500 કરોડનો એ ફંડ એકત્રિત કરતા જોવા મળશે ટ્રાન્સફોર્મર રેક્ટિફાયરમાં. જે બાદ નેક્સ્ટ સ્ટોકની આપણે વાત કરીશું તેમાં બોરોસિલ રિન્યુએબલ આપણે ધ્યાન પર રાખીશું કે એમાં પણ આપણને આવા સમાચાર જોવા મળે છે કે જેમાં રૂપિયા 450 કરોડના રાઇટ ઇસ્યુ માટે એટલે ફૂલ્લી પેડ ઇક્વિટી શેર દ્વારા અહીંયા આપણને રાઇટ ઇસ્યુ માટે બોર્ડે મંજૂરી આપી છે. 450 કરોડનું અહીંયા એક એક્શન જોવા મળી શકે છે. એટલે આ વાતથી ઓવર આપણે કોર્પોરેટ એક્શન રિલેટેડ. જે બાદ હવે આપણે એક IPO અત્યારે હાલ રનિંગ છે એક્સિગો, એની હું વાત કરવા માંગીશ કે એક્સિગોમાં આજે બીજો દિવસ છે અને આવતીકાલે એનું ક્લોઝિંગ થતું જોવા મળશે. એક્સિગો જે કંપની છે એ ઓનલાઈન ટ્રાવેલ એજન્સી પ્લેટફોર્મ પૂરું પાડે છે OTA કે એમના દ્વારા જે ટ્રેન છે, બસ છે, ભાઈ આપણે ફ્લાઇટ લઈ લો કે હોટલ દરેક વસ્તુ તમે બુક કરી શકો છો અને એમની સર્વિસની સ્પેસિફિક જો વાત કરીએ તો એમાં PNR સ્ટેટસ, ટ્રેન સીટ, ટ્રેનની ઉપલબ્ધ એટલે અવેલેબિલિટી, ટ્રેન પછી ટ્રેનનો સ્ટેટસનો ફ્લાઇટ સ્ટેટસ, ફ્લાઇટની અવેલેબિલિટી, ફ્લાઇટ ઇન્સ્ટન્ટ ફેર એલર્ટ એટલે તમને એલર્ટ પણ એમના દ્વારા મળી રહે. બીજું હોટલ્સ રૂમ એટલે કે હોટલ રૂમ કયા કયા અવેલેબલ છે, એની કિંમત શું છે, એટલે ઓવરઓલ તમને આનું જે બસ હોટલ દરેકની તમને એક માહિતી અહીંયા જે પૂરી પાડે છે એમના સર્વિસ દ્વારા અને સાથે સાથે તેઓ એક ડેસ્ટિનેશન કન્ટેન્ટ પણ આપે છે અને AI આધારિત તેઓ એક ટ્રાવેલ પ્લાનિંગ પણ કરી આપે છે. એટલે ઓવરઓલ આ વાતથી આપણે કંપનીના પ્રોફાઇલની. હવે આપણે IPOની વાત કરવા માંગીશ કે ક્યારે આપણે તેનું એલોટમેન્ટ મળશે, લિસ્ટિંગ થશે. તેમાં સૌ પ્રથમ જો વાત કરવા માંગીશ તો એમની જે ઓપન ગઈકાલે થઈ ગયો છે, આજે બીજો દિવસ છે અને કાલ સુધી તમે એને અપ્લાય કરી શકશો. અને એની એલોટમેન્ટની વાત કરીએ તો આપણને 13 જૂનના રોજ એમાં એલોટમેન્ટ થતું જોવા મળશે અને એનું લિસ્ટિંગની વાત કરીએ તો 18 જૂન એટલે કે નેક્સ્ટ વીક મંગળવારે એટલે રાઈટ અઠવાડિયા પછી તમને એનું લિસ્ટિંગ થતું જોવા મળશે. અને જો આપણે નેક્સ્ટ ફેસ વેલ્યુને બધી વાત કરીએ તો ફેસ વેલ્યુ અને ₹1 ફેસ વેલ્યુ છે. અને બીજી જો વાત કરીએ આપણે કે એમની પ્રાઇસ બેન્ડ તો ₹88થી ₹93 એમની પ્રાઇસ બેન્ડ નક્કી કરવામાં આવી છે. એટલે કે તમે કટ ઓફ પ્રાઇસ અપ્લાય કરશો તો ₹93 પ્રમાણે તમારે અપ્લાય થશે અને એની જો ટોટલ સાઇઝ વાત કરું મિનિમમ રિટેલ લોટ તમે 161 શેરનો સમાવેશ થાય છે. ટોટલ સાઇઝ જે IPOની છે એ 740 કરોડ છે કે જેમાંથી ફ્રેશ ઇસ્યુની વાત કરીએ તો 120 કરોડ છે. એટલે કે કંપનીમાં યુઝ થવાળી રકમ બહુ ઘણી ઓછી છે જે 120 કરોડ છે. બાકી ઓફર ફોર સેલ છે જે 620 કરોડ છે. હવે આપણે સાથે સાથે કંપનીના ફંડામેન્ટલ પણ જાણી લઈએ કે પાસ્ટ પરફોર્મન્સ કંપનીનું કેવું જોવા મળ્યું છે. તો પાસ્ટ પરફોર્મન્સની હું વાત કરીશ તો એસેટની આપણે સૌપ્રથમ વાત કરીએ તો એસેટ આપણે 31 માર્ચ 2021માં આપણને 185 કરોડ જોવા મળ્યું હતું જેમાં સારો એવો આપણને ગ્રોથ જોવા મળ્યો છે. જે 31 ડિસેમ્બર 2023 સુધીમાં 678 કરોડ જોવા મળે છે. એટલે કે હજી આ નાણાકીય વર્ષમાં હજી એક ક્વાર્ટર ઓછું છે એટલે અહીંયા આપણને 750-800 કરોડ અહીંયા જોવા મળી શકે છે. એટલે એસેટમાં સારો સુધારો થયો છે. સાથે સાથે આવક પણ જોઈએ તો 138 કરોડથી 500 કરોડ એમાં પણ સારો એવો ગ્રોથ થયો છે. હવે નફાની વાત કરીએ મેં તો નફો 7 કરોડ હતો જે બાદ એક વર્ષ કંપની ખોટમાં પણ ગઈ હતી. એના કારણે કંપની રિટેલમાં મેક્સિમમ 10% જ એલોટમેન્ટ રેશિયો લઈને આવી છે કે 10% રિટેલ પોર્શન રાખ્યો છે અપ્લાય માટે. જે બાદ 2023માં કંપની કમબેક પણ કર્યું, 23 કરોડ નફો થયો છે અને આપણે 2023 ડિસેમ્બર સુધીની વાત કરીએ તેમાં 65 કરોડ નફો થયો છે. એટલે ઓવરઓલ આપણે 22ની સરખામણીમાં 23માં કંપનીએ સારું એવું કમબેક કર્યું છે એવું કહી શકાય. બોરોઇંગની વાત કરીએ તો 14 કરોડથી વધીને 43 કરોડ એટલે બોરોઇંગમાં પણ આપણને થોડો વધારો થયો છે પણ ઓવરઓલ ફંડામેન્ટલ જે છે એ કંપનીના સારા છે અને સ્વાભાવિક છે કે કંપની જે છે જે ઓનલાઈન ટ્રાવેલ એજન્સી પ્લેટફોર્મ પૂરું પાડે છે અને આ જે સેક્ટર છે સારી એવું ગ્રોથ કરી રહ્યું છે કે દિવસે દિવસ આપણે જોઈએ કે લોકોને ડેસ્ટિનેશન પ્લાનિંગ લઈ લો કે પછી આપણે ફરવા જવાના જે અમુક ડેસ્ટિનેશન જેવું નક્કી કરતા હોય છે કે ઓવરઓલ આપણને સારો એવો રિસ્પોન્સ જોવા મળ્યો છે અને સેક્ટર ગ્રો કરે છે તો સ્વાભાવિક છે કે કંપની પણ આપણને આગળ ગ્રોથ કરતા જોવા મળી શકે છે. તો ઓવરઓલ આપણે વાત થઈ દરેક સ્ટોકની આપણે વોચ લિસ્ટ પર રાખીશું અને સાથે સાથે આપણે વાત થઈ IPOની જે તમે કાલ સુધી અપ્લાય કરી શકો છો. ઓવર ટુ યસ. ઓકે, તો આ બધા જ સ્ટોક્સ ખાસ ધ્યાન પર રાખવાના રહેશે. ટ્રાવેલ પ્લાનિંગ ટુરિઝમ માટે એક્ઝિગો બહુ જ ઇન્ટરેસ્ટિંગ IPO છે કે જે પણ ધ્યાન પર રાખવાનો છે. આ સિવાય બીજા બધા સ્ટોક્સ પર પણ ફોકસ રહેશે. યોમિક ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે થઈને. તો ભારતીય માર્કેટ્સ હવે બસ થોડી જ ક્ષણો પ્રી ઓપનિંગના બિટ્સ તમારા સ્ક્રીન પર જલ્દી આવતા જોવા મળશે અને તે પહેલાં અત્યારે આપણને જોવા મળી રહ્યું છે તે પ્રમાણે માત્ર અને માત્ર 23,265 18 પોઈન્ટની મામૂલી મજબૂતી સાથેનું ખાસ ગિફ્ટ નિફ્ટીનું ક્યુ તમને મળતું જોવા મળી રહ્યું છે એટલે આના પર નજર રહેશે. તો આ બધા જ ખાસ
પર્ટિક્યુલરલી મુદ્દાઓ છે કે જેના પર નજર રાખીએ, પણ આગળ વધીએ. હવે સ્ટોક સ્પેસિફિક આપણી ચર્ચાને શરૂ કરીએ અને સૌથી પહેલાં તમે ધ્યાન પર રાખો તે છે ઇન્ટરગ્લોબ એવિએશન. ઇન્ટરગ્લોબ એવિએશન એટલા માટે તમારા ફોકસમાં હોવું જોઈએ કારણ કે આજે અહીં બ્લોક ડીલની સંભાવના છે. ઓલરેડી જે ખાસ કહી શકાય કે જ્યાં ઇન્ટરગ્લોબ એવિએશન છે તેમાં ફેમિલીઝ વચ્ચે બહુ જ બધા ઇશ્યુઝ થયા હતા. એટલે એક પછી એક અમુક ફેમિલીઝ જે છે તે પોતાનો હિસ્સો ઓછો કરતા અને એમ જોવા મળેલા હતા. અને હવે ભાટિયા ફેમિલી તરફથી તમને જોવા મળે છે કે અહીંયાથી ખાસ 2% આસપાસની હિસ્સેદારી વેચવામાં આવશે. તો આવી સ્થિતિમાં 77 લાખ શેર્સ જે છે તે 7% ડિસ્કાઉન્ટ પર તમને જોવા મળવાના છે. 4,266ની બેઝ પ્રાઇસ રહેશે. આવી સ્થિતિમાં 3,299 કરોડ રૂપિયા આસપાસના સોદા સંભવ થતા જોવા મળશે. તો આના પર તમારે નજર રાખવાની રહેશે. તો આજે સૌથી પહેલો સ્ટોક તમારા લિસ્ટમાં હોવો જોઈએ તે છે ઇન્ટરગ્લોબ એવિએશન કે જેના ઉપર તમારી નજર હોવી જોઈએ. ચાર્ટ તમે એક વખત સ્ક્રીન પર નજર કરો. જો ઇન્ટરગ્લોબ એવિએશનના ચાર્ટ તમારા સ્ક્રીન પર એક યુ શેપ ફોર્મેશન અહીંયાથી ખાસ તમને બનતું જોવા મળ્યું હતું. ટોપ બનાવી હતી આપણે ઇલેક્શનના દિવસે, ત્યારબાદ વેચવાલી આવી હતી જે ઇલેક્શનના પહેલાંના એક્ઝિટ પોલના દિવસે, અને ત્યારબાદ વેચવાલી આવી. પછી સપોર્ટ લઈ અને આપણે ધીરે ધીરે ઉપર આવી રહ્યા છીએ. અને જે તમે જુઓ છો તે 50 દિવસની ISEMA છે. 50 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજથી તમને જોવા મળે છે સપોર્ટ લઈ અને પછી ઉપર આવ્યા. જે બ્લુ લાઇન તમે જુઓ છો સ્ક્રીન પર તે 50 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે જ્યાંથી સપોર્ટ લઈને ઉપર આવ્યા તમે. અને ફરી એકવાર હવે 10 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ જે રેડ ઓરેન્જ લાઇન તમને જોવા મળે છે તેના ઉપર ફરી એકવાર તમે આગળ વધી રહ્યા છો. તો આ સ્થિતિમાં તમારા માટે ભાવ 4,566 આસપાસના ક્લોઝ છે. તમારી ડીલ ઓલરેડી જે છે તે ડિસ્કાઉન્ટ પર થવા જઈ રહી છે. આવી સ્થિતિમાં તમારું પ્રીમિયમ જે છે તે કેટલું ધોવાય છે તેના પર આજે નજર રહેશે. કેમ કે 4,266 7% ડિસ્કાઉન્ટ એટલે પહેલાં જ 7% તો ભાવ તૂટી જશે તમારા માટે ઓપનિંગમાં, તે વાત સ્પષ્ટ છે. તો હવે જોઈએ પ્રી ઓપનિંગમાં જે સંકેતો બનેલા છે તે સ્થિતિને કઈ રીતે પચાવી જાણે છે માર્કેટ, નજર રાખવાની રહેશે. માત્ર 12 પોઈન્ટની મામૂલી મજબૂતી સાથે પ્રી ઓપનિંગના બિટ્સ આવવાના છે આપણા સ્ક્રીન પર. માત્ર 12 પોઈન્ટ એટલે બહુ જ ઓછું, એકદમ ફ્લેટ ઓપનિંગ થવાની છે ભારતીય માર્કેટ્સમાં. ગઈકાલે વેચવાલી આવી, ટોપ બનાવ્યો, રેન્જમાં રહ્યા. આજે ફરી એકવાર પણ વેચવાલીના સંકેતો જોવા મળે છે કે નહીં, ભારતીય માર્કેટ શું રિએક્શન આપે છે તે જોવાનું રહેશે. પ્રી ઓપનિંગનું સેટલમેન્ટ બહુ જ ઇન્ટરેસ્ટિંગ રહેશે, નજર રાખીએ. નેક્સ્ટ સ્ટોક IRB ઇન્ફ્રા તમારા માટે ધ્યાન પર રાખવાનો છે. હવે હું પહેલાં તમને ચાર્ટ્સ બતાવવા માંગીશ IRB ઇન્ફ્રાસ્ટ્રક્ચરના. પહેલાં ચાર્ટ્સ તમારા સ્ક્રીન પર લઈ આવીએ કારણ કે અહીંયા બ્લોક ડીલની સંભાવના છે. અગેઇન થોડું ડિસ્કાઉન્ટ મળશે, બધી વાત સાચી. પણ ઓલરેડી તમે જુઓ ચાર્ટ્સમાં તમને જૂન મહિનાની શરૂઆતમાં જે એક મોટો સ્પાઇક જોવા મળી રહ્યો છે તેનું કારણ ઇલેક્શન હતું. પણ એ પહેલાંથી તમે જુઓ એક ટોપ બનાવવાની કોશિશ અહીંયા કરી છે. 10 દિવસની EMA તોડી હતી ઓલમોસ્ટ 22-23 તારીખ આસપાસ IRB ઇન્ફ્રાએ તોડી. એનું કારણ એ છે કે ઓલરેડી પ્રમોટર્સે પોતાનો હિસ્સો અહીં હલકો કર્યો. તમને યાદ હશે IRB ઇન્ફ્રા સ્ટોક સ્પ્લિટ થયો હતો, 20-30 રૂપિયા હતો, જબરદસ્ત ચાલ્યો છે. પાછલા 6 મહિનામાં 20-30 રૂપિયાવાળો સ્ટોક તમને 70નો ટોપ બનાવે છે, જે બહુ સારી વાત છે. પણ હવે લોકો ઓફલોડ કરવા માંડ્યા છે આ સ્ટોકને, એટલે મને થોડું હવે નેગેટિવિટી બનતી જોવા મળી રહી છે. નો ડાઉટ IRB ઇન્ફ્રા, ટોલ કલેક્શન, આ તે બધી વસ્તુઓ સારી, પણ પ્રમોટર્સ ઓફલોડ જ્યારે કરી રહ્યા છે. આજે જે બ્લોક ડીલ છે, હવે તમે સમાચારો જુઓ પહેલાં. IRB ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આજે બ્લોક ડીલ છે તેમાં અહીંયા એક મેજર હોલ્ડર સિન્ટ્રા 5% હિસ્સેદારી વેચશે. 10% ડિસ્કાઉન્ટ પર આ હિસ્સેદારી વેચશે. 63 થી 70ની રેન્જમાં બેઝ પ્રાઇસ છે અને 1900 કરોડ રૂપિયાના સોદા સંભવ છે. પહેલાં પ્રમોટરે હિસ્સો ઘટાડ્યો હતો, હવે સિન્ટ્રા વેચી રહ્યું છે. એટલે લોકો હવે અહીંયાથી પ્રોફિટ બુકિંગના મૂડમાં છે. મતલબ સાફ છે, તમારે અત્યારે આ ભાવે ઊંચા ભાવે ન ખરીદવું જોઈએ. ભલે બધી વસ્તુ સાચી, તેમની આવક વધશે, ટોલ ટેક્સના ભાવ વધી ગયા, બધી વસ્તુ સાચી, પણ માર્કેટમાં માલ આવી રહ્યો છે. સપ્લાય જ્યારે વધારે હોય ને ત્યારે નવી ખરીદી ન જ કરવી જોઈએ. એટલે IRB ઇન્ફ્રાને એક વખત અત્યારે ફિલહાલ પ્રોફિટ બુકિંગ મોડમાં જુઓ. 70ના ભાવ પર લોકો વેચી રહ્યા છે. પ્રમોટરે કંઈક 73 રૂપિયા આસપાસ મને યાદ છે ત્યાં સુધી વેચ્યું હતું. ચાર્ટ્સ મારા સ્ક્રીન પર છે, 77ના ટોપ બન્યા હતા અહીંયા IRB ઇન્ફ્રાના. એટલે જુઓ 77ના ટોપથી પ્રમોટરે પણ લગભગ જે છે તે આ 70-73ના ભાવે વેચ્યું. હવે 70-73ના આસપાસ સિન્ટ્રા વેચી રહ્યું છે. મતલબ સાફ છે, તમારા માટે થઈને એક વખત પ્રોફિટ બુકિંગના ઝોનમાં IRB ઇન્ફ્રા આવી ચૂક્યો છે. હવે 50નો ભાવ મને સાયકોલોજીકલી લાગે છે કે જ્યાં તમારે ધ્યાન પર રાખવું જોઈએ. IRB ઇન્ફ્રા ક્લિયરલી અત્યારે ફિલહાલ આપણે આગળ ચર્ચા કરીશું. પ્રી ઓપનિંગના બિટ્સ આપણા સ્ક્રીન પર આવવા લાગ્યા છે. 1%થી પણ વધુનો ઘટાડો અત્યારે નિફ્ટી બતાવે છે, ચાન્સીસ એવા છે નહીં. સેન્સેક્સ જુઓ 1%ની મજબૂતી બતાવે છે, અગેન ચાન્સીસ એવા છે નહીં. તો આવી સ્થિતિમાં સેન્સેક્સ નિફ્ટી ગઈકાલે જે રેકોર્ડ હાઈઝ આપણા માટે બની ગયા છે તે પછી આજે શું, તે સવાલનો જવાબ 9:07 સુધીમાં આપણને સૌ કોઈને મળી જશે. કારણ કે થોડી જ ક્ષણોમાં માર્કેટ સેટલ થઈ જાય ત્યારબાદ વધારે સ્પષ્ટતા મળે, ત્યાં સુધી નહીં. તો આ સ્થિતિને ખાસ તમે ધ્યાન પર રાખો. ભારતીય માર્કેટ્સના પ્રી ઓપનિંગના બિટ્સ આપણને સૌ કોઈને મળવા લાગ્યા છે.
આગળ વધીએ. હવે આપણે જોઈ રહ્યા છીએ પ્રી ઓપનિંગના બિટ્સમાં અત્યારે ફિલહાલ તમને જે મામૂલી એવી મજબૂતી બતાવતા જોવા મળશે તે બધા જ સ્ટોક્સ પર પણ નજર આપણે રાખવાની રહેશે, બિકોઝ પ્રી ઓપનિંગમાં તમને કંઈક ને કંઈક એક્શન આવતું જોવા મળી શકે છે. આગળ વધીએ અને હવે હજુ પણ માર્કેટ્સને સેટલ થવામાં થોડો સમય લાગશે. એક સ્ટોક હમણાં 3 દિવસથી રોજ સમાચાર બતાવે છે અને તે છે એમ્ફેસિસ. પહેલાં તો મોટી બ્લોક ડીલ, બધું એક્શન તમને જોવા મળ્યું અને હવે તમે જુઓ મોર્ગન સ્ટેનલી અને સોસાયટી જનરલ દ્વારા અહીં જે છે તે ખાસ ₹2363 પર શેરના ભાવે 1900 કરોડ શેર્સ ખરીદવામાં આવ્યા છે. 10 જૂનના રોજ જે બ્લેકસ્ટોને તેઓ 50%થી પણ વધુનો હિસ્સો ધરાવતા હતા એમ્ફેસિસમાં 15.1% હિસ્સો વેચ્યો છે. ₹2363 પર શેરના ભાવે વેચ્યો હતો. તો 2363ના ભાવે કોણે ખરીદ્યું? તો 2363ના ભાવે તમને ખરીદી કરતા જોવા મળી રહ્યો છે મોર્ગન સ્ટેનલી, મોટું નામ, અને સોસાયટી જનરલ, આ પણ મોટું નામ. તો એમ્ફેસિસમાં જે કોઈને પણ એવું લાગતું હતું કે હવે બધાએ નીકળી જવું જોઈએ, એવું નથી. હજુ પણ તમે હોલ્ડ કરી શકો છો. આગળ સારા રિટર્ન્સ બતાવશે એમ્ફેસિસ. ડેફિનેટલી મિડ કેપ આઈટીની અંદર મોટું નામ છે. એમ્ફેસિસ પર ખાસ નજર રાખો. આજની જે આ ડિટેલ સામે આવી છે તેમાં વેચ્યું હતું કોણે એ તો ખબર હતી, બ્લેકસ્ટોને વેચ્યું હતું, પણ ખરીદ્યું છે કોણે તે ડિટેલ્સ તમને હવે આવતી જોવા મળી રહી છે. તો તેના પર ખાસ તમારી નજર હોવી જોઈએ સોસાયટી જનરલ અને મોર્ગન સ્ટેનલી તરફથી. આ ચાર્ટ્સ જોઈ લો તમે એક વખત. પોતાના જે 50 દિવસની ઈએમએ છે તેના સપોર્ટ લેવાની કોશિશ થઈ રહી છે. અહીંયાથી 10 અને 50 દિવસની ઈએમએનું કન્જંક્શન છે. આ એક લાઇન બની રહી છે તમારા માટે. અને અહીંયા ખાસ જે ગઈકાલે 2363ના ભાવે બ્લોક ડીલ થઈ ગઈ અને પછી જુઓ ન્યૂનતમ સર્વાધિક ખરીદદારી પણ આવી છે. આજે તેજીમાં રહેશે તેવું ક્લિયરલી ડેઇલી ચાર્ટ્સને જોતા આપણને લાગી રહ્યું છે. નજર આપણે રાખવાની રહેશે. આગળ વધીએ. તમે ભારતીય માર્કેટ્સના પ્રી ઓપનિંગના બિટ્સ જુઓ છો તો એ પ્રી ઓપનિંગના બિટ્સમાં તમને એક વખત રૂપિયાનું અપડેટ આપી દઈએ. 3 પૈસાની મજબૂતી સાથે રૂપિયો ઓપન થયો છે ₹83.49 પર. ઓલમોસ્ટ 0.02% આસપાસની મામૂલી મજબૂતી સાથે રૂપિયો ઓપન થયો છે. અને સાથે સાથે તમે જોશો કે જે ક્રૂડ અને બાકી સ્થિતિ છે, ક્રૂડ અત્યારે થોડું ઘટાડે છે, મામૂલી 3 પોઈન્ટ આસપાસના ઘટાડે છે. નેચરલ ગેસમાં ફરી એકવાર ખરીદદારી 4% પોણા 4% આસપાસની 250 પર નેચરલ ગેસ આવી પહોંચ્યો છે. તો આ ખાસ તમે ધ્યાન રાખો. અને તમે સોના ચાંદી પર પણ એક વખત નજર કરી લો તો સોનું ફ્લેટ છે, મામૂલી ઘટાડો 0.31% આસપાસનો બતાવે છે. અને ચાંદીની વાત કરીએ તો એ 1.5% આસપાસનો ઘટાડો બતાવે છે. તો આ છે ભારતીય માર્કેટ્સનું ઓપનિંગ. આઈઆરબી ઇન્ફ્રા આપણે વાત કરી હતી 8.9% આસપાસનો ઘટાડો 64 પર અત્યારે પ્રી ઓપનિંગના બિટ્સ બતાવે છે. હુડકો સામે તમે જુઓ જે સરકારના અમુક સમાચારો આવી રહ્યા છે કે 3 કરોડ ઘર બનાવશે સરકાર આવનારા દિવસોમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ. તો હુડકો શરૂઆતમાં મજબૂતી સાથે ખુલી રહ્યો છે 4-4.5% આસપાસની મજબૂતી સાથે. તો આને પણ આપણે ધ્યાન પર રાખીશું. તો તમે જુઓ છો સોના ચાંદીના અમે અપડેટ તાજા આપી રહ્યા છીએ તમને. સ્ક્રીન પર નજર કરી લો. બેઝ મેટલ્સમાં આપણે જોઈ રહ્યા છીએ ઓલમોસ્ટ ઝિંક વગેરેમાં થોડા ઘટાડાના સંકેત અહીંયાથી ખાસ બની રહ્યા છે. નજર રાખીએ. જુઓ ભારતીય માર્કેટ્સ ધીરે ધીરે એકદમ ફ્લેટ થઈ ગયા. એકદમ ફ્લેટ છે. કોઈ નહીં નફો નહીં નુકસાનની સ્થિતિ. હજુ પણ સેટલ થવાનો સમય થોડો લાગશે નિફ્ટીને. તો એક વખત થોડો ટાઈમ આપી દઈએ અને ત્યારબાદ વધારે નજર કરીશું. નેક્સ્ટ સ્ટોક આપણે RVNL ધ્યાનમાં રાખવો જોઈએ. એક તો અશ્વિની વૈષ્ણવ કે જેઓ રેલ મંત્રાલય સંભાળી રહ્યા છે. તો આ સ્થિતિને જોતા રેલવે સ્ટોક્સ માટે જે એક ઓવરહેંગ હતું કે ગઠબંધનને કદાચ આપવું પડે બાકી સ્થિતિઓ, તો એવું નથી થઈ રહ્યું. જેના કારણે થઈને એ રેલવે સ્ટોક્સને એક સપોર્ટ મળી રહ્યો છે, બૂસ્ટ મળી રહ્યું છે. કેમ કે એનડીએની બદલે બીજેપીના જ કોઈ નેતા ત્યાં છે, એટલા માટે એક સપોર્ટ બની રહ્યો છે. બીજું RVNL માટે સમાચાર તમારા સ્ક્રીન પર. બેંગલુરુ જે રેલવે કોર્પોરેશન પ્રોજેક્ટ તરફથી 394 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો છે. અને બેંગલુરુ જે મેટ્રોના ફેઝ 1 અને ફેઝ 2 છે તેના માટે પ્રોજેક્ટ દ્વારા એન્જિનિયરિંગ, સપ્લાય અને જે ખાસ કહી શકાય કે આ બધા સમગ્ર ટેસ્ટિંગ છે તે કરવામાં આવનાર છે. તો આ બધા પર તમારી નજર હોવી જોઈએ. ચાર્ટ્સ લઈ આવો સ્ક્રીન પર. RVNLના ચાર્ટ્સ તમારા સ્ક્રીન પર. એક મેજર બ્રેક ડાઉનની સ્થિતિ તમને જોવા મળી હતી. ઘટાડો આવ્યો, ત્યાંથી તમે નીચે 313ના સપોર્ટને નજીક આવી ગયા. આજે જે સમાચાર છે પ્લસ જે એક ટેન્શન હતું RVNL માટે કે મંત્રાલય કોને મળશે, શું નીતિશ કુમાર વગેરેને કોઈને મળી શકે કે નહીં, તો એ બધું જ ક્લિયર થઈ ગયું છે. કોઈને નથી આપવામાં આવ્યું. એ બીજેપીના જ નેતાઓ પાસે છે. આવી સ્થિતિમાં જે બીજેપીનું વિઝન હતું વંદે ભારત, બાકી બધી સ્થિતિઓ તે યથાવત રહેશે. આને જોતા રેલવે સ્ટોક્સમાં ટેન્શન હટી ગયું છે. આજે પોસિબલ છે રેલવે સ્ટોક્સ તમને તાજી તેજી બતાવે અને નવું વેલ્યુ ડિસ્કવરી અહીં થવાની છે. એટલે તમારો ટોપ જે બન્યો હતો ઓલમોસ્ટ 420ને ઉપર, આજે એક વખત 400 સુધી જવાના પૂરા ચાન્સ છે. RVNL પૂરા ચાન્સ બતાવી રહ્યું છે. તેજીના ચાન્સીસ બની રહ્યા છે. નજર રાખીશું. આગળ વધીએ. પછી આપણે એક્સપર્ટ પણ આપણી સાથે જોડાશે, તેમની સાથે ચર્ચા કરવાના જ છીએ. પણ એ પહેલાં તમે જુઓ છો અત્યારે પ્રી ઓપનિંગના બિટ્સમાં ધીરે ધીરે ભારતીય માર્કેટ્સમાં તેજી તરફના જ ચાન્સીસ વધતા જઈ રહ્યા છે. નજર રાખો તમે. અહીંયાથી ખાસ અત્યારે ફિલહાલ મામૂલી મજબૂતી સાથે સેટલ થવાની કોશિશ કરી રહ્યા છે નિફ્ટી અને સેન્સેક્સ. એઝ પર ગિફ્ટ નિફ્ટીના બિટ્સ આપણને જે મળી રહ્યા હતા તે પ્રમાણે નજર રાખવાની રહેશે.
આગળ નેક્સ્ટ સ્ટોક અમારા લિસ્ટમાં છે તે છે જ્યુબિલન્ટ ફૂડ વર્ક્સ. અત્યારે ફિલહાલ હજુ સેટલ નથી થયો, પણ હા શરૂઆતમાં જ તમને જે છે તે ખાસ અલગ અલગ મૂવ્સ બતાવી રહ્યો છે. 523નો ક્લોઝ છે અને જેમ યોમિક કહી રહ્યા હતા સૌનો ફેવરેટ, એ સૌનો નહીં, એમનો કદાચ પર્સનલ ફેવરેટ હોય તેવું વધારે લાગે છે જ્યુબિલન્ટ ફૂડ વર્ક્સ પર. એક વખત જો હું તમને નજર કરાવું, સમાચાર એ છે કે એમનો જે ડોમિનોઝ પિઝા જે બહુ ફેમસ ચેઇન છે, 2000મો સ્ટોર તેમણે ઓપન કર્યો અને હાલમાં જ તેમણે જે છે તે 7 નવા સ્ટોર ઓપન કર્યા હતા. એટલે દેશમાં ટોટલ તેમનો જે છે તે ખાસ સ્ટોર કાઉન્ટ હવે 2000 થઈ ગયો છે. 1996માં પહેલો સ્ટોર ઓપન કર્યો હતો અને ડોમિનોઝ માટે કુલ 421 શહેરમાં 2000 સ્ટોર દ્વારા 200 મિલિયનથી વધુ લોકોને તેઓ પિઝા સર્વ કરે છે. આવી સ્થિતિમાં ડોમિનોઝ તમારા ધ્યાન પર હોવું જોઈએ. ખાસ બહુ મહત્વની સ્થાન પર આવીને ઊભું છે. ડોમિનોઝ તમારા લિસ્ટમાં જરૂરથી હોવું જોઈએ. તો ડોમિનોઝને ખાસ તમે ધ્યાનમાં રાખો. નેક્સ્ટ સ્ટોક તમારા લિસ્ટમાં જે છે તે ખાસ આજના દિવસે હોવો જોઈએ તે છે અહીંયાથી ખાસ એનએલસી ઇન્ડિયા. એનએલસી ઇન્ડિયા ખાસ અમારા લિસ્ટમાં છે કારણ કે ECB દ્વારા $600 મિલિયન ફંડ એકત્ર કરવા માટે મંજૂરી આપવામાં આવી છે. તો તેના પર પણ નજર કરીશું. પણ આગળ વધીએ. આપણા એક્સપર્ટ ભાવિન શાહ અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે. ભાવિન, સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. સેટઅપ સમજી લઈએ. મામૂલી મજબૂતીના ચાન્સીસ બની રહ્યા છે, પણ ગઈકાલે જે રીતે એક ટોપ બનાવવાની કોશિશ કરી, પ્લસ મંત્રાલયોની જાહેરાત પર પણ ભારતીય માર્કેટ્સ રિએક્ટ કરશે. લગભગ કોઈ નેગેટિવ પોઝિટિવ સરપ્રાઇઝ કંઈ જ નથી. જે હતું જૈસે થેની સ્થિતિમાં ફરી એકવાર આવીને આપણે ઊભા છીએ, જે મંત્રીઓના નામ સામે આવ્યા તેને જોતા. સો સેટઅપ શું બની રહ્યું છે ચર્ચા કરી લઈએ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ યશ. યસ, આપણે ગઈકાલના સેશનમાં એક સારો નવો ફ્રેશ લાઈફ હાઈ જોયો અને એક નાનું ટ્રેડિંગ રેન્જ હતું કમ્પેરેટિવલી લાસ્ટ 3-4 દિવસના કમ્પેરિઝનમાં અગર હું કહું તો એક નાની રેન્જમાં રહી હતું નિફ્ટી અને બેંક નિફ્ટી બંને. બટ નિફ્ટી પ્રાઇમરીલી થોડુંક વધારે નાની રેન્જમાં હતી. મને એવું લાગે છે કે ઇટ ઇઝ જસ્ટ પોઝ. આપણે જે અત્યારના રેલી જોઈ છે વન સાઇડ નીચેના લેવલ્સ પરથી, મને એમ લાગે છે કે આપણે એક કંઈક ને કંઈક કન્સોલિડેટ કરી શકાશે, બટ ઓવરઓલ ટ્રેન્ડ પોઝિટિવ રહેવો જોઈએ. લેવલ્સની અગર વાત કરું, 23,000 અત્યારના બહુ જ અહેમ સપોર્ટ છે. એની નીચે 22,800નો જે લેવલ છે આપણે ઘણી વારથી વાત કરી રહ્યા હતા. અને બ્રોડલી એક પાર્ટિસિપેશન જે આવવું જોઈએ એ અમુક મિડ કેપ સ્મોલ કેપ શેરોથી આવેલું છે. પ્લસ અમુક સેક્ટર્સ આપણે જેમ કહીએ કે ઓટો છે, રિયલ એસ્ટેટ છે, ફર્ટિલાઇઝર છે, આ બધામાં એક સારું ટ્રેક્શન આપણને જોવા મળ્યું છે. એટલે ઇન્ડેક્સ લેવલ પર ઉપરમાં આપણને 23,500 થી 23,750ના લેવલ સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી જોવા મળી શકે છે. નીચેનો 23,000નો લેવલ અહેમ અત્યારનો છે, એ ન તૂટવો જોઈએ. બટ સ્ટોક સ્પેસિફિક બહુ જ સ્ટ્રોંગ મોમેન્ટમ આપણને જોવા મળી શકે છે આવતા દિવસે. આવનારા દિવસોમાં સ્ટોક સ્પેસિફિક મોમેન્ટમ બહુ જ ઇન્ટરેસ્ટિંગ રહેશે, નજર રાખવાની રહેશે. સર, બેંક નિફ્ટી બહુ જ પ્રોબ્લેમેટિક છે. છેલ્લા 4-3 દિવસના ચાર્ટ્સ જુઓ તમે ભાવિન, બિકોઝ 50,000 બે વખત તો મે મહિનામાં આપણે ટોપ બનાવી, ત્રીજી વખત આપણે બનાવી ગઈકાલે. 50,200ને ઉપર ગયા, સફળતા ન મળી, ફરી એકવાર વેચવાલી આવી. બેંક નિફ્ટીને કઈ રીતે સમજો છો? ખાસ પ્રાઇવેટ બેંક્સ, HDFC બેંક ઉપલા સ્તરો પર આવે છે, તુરંત જ વેચવાલી આવી જાય છે અહીંયા. યસ, આ બધી ઓવરઓલ બેન્કિંગ સેક્ટરમાં અગર હું કહું છું તો એક મને લાગે છે મોમેન્ટમ મિસિંગ છે. ફોલો અપ બાઇંગ નથી આવી રહ્યું અત્યારના. યસ, આપણે સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી ઉપર જઈ રહ્યા છે, બટ એવું જે વન સાઇડ મોમેન્ટમ જે આવે એવું મોમેન્ટમ અત્યારે દેખાઈ નથી રહ્યું. અને સ્ટોક સ્પેસિફિકલી બી અગર આપણે જોઈએ તો એક્સિસ બેંકમાં સારી એક સ્ટ્રેન્થ છે, ICICIમાં છે. બટ નીચેના લેવલ્સ પરથી જે બોટમ બનાવેલું છે HDFC બેંકે, એમાં બાઇંગ દેખાય છે નીચેના લેવલ્સ પરથી, બટ સ્ટ્રોંગ મોમેન્ટમ હજીમાં બિલ્ડ નથી થયું. એટલે હજી ક્યાંક ક્યાંક બેઝ બનાવી રહ્યું છે. બેઝ બનાવીને એક ફ્રેશ મૂવ શરૂ કરશે, બટ આઈ થિંક થોડો ટાઈમ લેશે. અને બેંક નિફ્ટીમાં આપણે જોઈએ તો એક ચેનલ જેવું છે ઓવરઓલ સ્ટ્રક્ચરમાં, ડેલી ચાર્ટ્સમાં, અને જે 200 દિવસની એવરેજ છે એ રીટેસ્ટ કરેલી આપણે અને એક પાછું મૂવ શરૂ કર્યો છે. થોડુંક લેગિંગ છે. આઈ થિંક થોડા એક મહિના પહેલાની બી વાત આપણે કરીએ તો નિફ્ટી એક નવો ફ્રેશ લાઈફ હાઈ બનાવ્યો, પણ બેંક નિફ્ટી લેગિંગ હતી. એવો સેમ સિનેરિયો અત્યારના છે. નિફ્ટીએ ફ્રેશ લાઈફ હાઈ બનાવ્યો, બેંક નિફ્ટીએ જે પ્રીવિયસ હાઈ બનાવેલો એ નથી ક્રોસ કર્યો હજી. એટલે થોડુંક મોમેન્ટમ હજી મને એવું મિસિંગ લાગે છે બેંક નિફ્ટી. મોમેન્ટમ મિસિંગ છે, નજર રહેશે. ભારતીય માર્કેટ સેટલ થયા છે 23,283 પર, 24 પોઈન્ટની મજબૂતી સાથે. નિફ્ટી, બેંક નિફ્ટી નર્વસ છે, 29 પોઈન્ટ આસપાસનો ઘટાડો, 49,751 પર. પણ મિડ કેપ અને સ્મોલ કેપમાં સારું પોઝિટિવ સેટલમેન્ટ થયું છે. આપણે હવે આગળ માર્કેટની ચર્ચા કરીએ એ પહેલાં ભાવિન તમારા પિક્સ જાણી લઈએ. કયા કયા સ્ટોક્સ આજે તમારા લિસ્ટમાં રહેશે તેના પર નજર કરી લઈએ. ભાવિન.
યસ, મને સિપ્લા બહુ સારો લાગી રહ્યો છે. Okay. છેલ્લા 12 સેશનનું જે બ્રેકઆઉટ હોય સેશનનું કન્સોલિડેશનનું એનું બ્રેકઆઉટ આપેલું છે સિપ્લાએ, અને ઓવરઓલ ફાર્મા સેક્ટરમાં થોડુંક પોઝિટિવ મોમેન્ટમ છે. આપણે જોઈએ છે મિડ કેપ ફાર્મામાં બી એક સારી મુવમેન્ટ છે, જેમ કે ગ્રેન્યુઅલ્સ છે કે ક્લેક્સો છે, એ બધામાં સારી મૂવ આપણને જોવા મળી રહી છે. અને આઈ થિંક સિપ્લામાં મારા ખ્યાલથી બાઇંગ કરવું જોઈએ આપણે. નીચેમાં 1500 રૂપિયાનો સ્ટોપ લોસ મેન્ટેન કરવો જોઈએ, ઉપરમાં 1650ના ટાર્ગેટ આપણને જોવા મળી શકે છે. એક સારો ક્લિયર મૂવ દેખાઈ રહ્યો છે સિપ્લા. 1650ના ટાર્ગેટ સાથે અહીંયાથી કા સિપ્લા પર તમે નજર રાખો. 1500ના સ્ટોપ લોસ સાથે જગ્યા બની રહી છે. ફોકસ તમારું હોવું જોઈએ સિપ્લા પર. આજના દિવસે ડેફિનેટલી એક્શનમાં રહેશે સ્ટોક. ફોકસ રાખીએ, આગળ વધીએ. અત્યારે પ્રી ઓપનિંગના બિટ્સમાં જે સેક્ટર સૌથી વધારે બઝ બનાવી રહ્યું છે ત્યાં નજર કરો. CPSE સ્ટોક્સ, સરકારી સ્ટોક્સમાં જ્યારે ક્લેરિટી મળી છે ગવર્મેન્ટની 1.15% CPSE મજબૂતી સાથે સેટલ થયો છે, અને જ્યારથી ક્લેરિટી મળી છે કે સરકાર રિપીટ થઈ રહી છે ત્યારથી તેજી સતત યથાવત છે. આ તરફ તમે જુઓ પ્રાઇવેટ બેન્ક્સમાં નર્વસનેસ જોવા મળે છે. ઇન્ડેક્સમાં સૌથી વધુ કહેવાય 0.08%નો ઘટાડો તમને અહીંયા જોવા મળે છે, પણ સરકારી સ્ટોક્સમાં સૌથી વધારે એક્શન છે. અને ઓટો સ્ટોક્સ તમે જુઓ છો તમારા સ્ક્રીન પર અત્યારે ફિલહાલ મામૂલી મજબૂતી સાથે સેટલ થયા છે. નિફ્ટી CPSEને એક વખત સમજી લઈએ આપણે, બિકોઝ તેજીના સંકેતો સતત યથાવત છે. જે રીતે તમે પણ વાત કરી કે સ્ટોક સ્પેસિફિક એક્શન વધારે રહેશે માર્કેટ કરતાં, તો આમાં સરકારી સ્ટોક્સમાં જ મેજર બાઇંગ છે. અને આજે RVNL વગેરેના સમાચાર છે. રેલવે મંત્રાલયને લઈને એક ઓવરહેંગ હતું, તે માર્કેટનું ક્લિયર થઈ ગયું, અને ઓવરહેંગ બાદ BJPના જ કોઈ મેમ્બર અશ્વિની વૈષ્ણવ જ્યારે હવે રેલ મંત્રાલય સંભાળશે, તો ભાવેન સ્વાભાવિક છે કે રેલવે સ્ટોક્સ ફરી એકવાર ગિયર અપ થઈ રહ્યા છે નવી સ્ટીમ માટે થઈને. યસ, જે પેલા આપણે જોઈ રહ્યા હતા કે ડિફેન્સ, CPSE આ બે બહુ જ સ્ટ્રોંગ કેન્ડિડેટ હતા, અને પાવર, એટલે આ ત્રણ સેક્ટર જે હતા જ્યાં આપણે જોઈ રહ્યા હતા કે ગવર્મેન્ટ કંપનીઝ જે છે એમાં એક સારું બાઇંગ આપણને એક ક્લિયર રન જોવા મળેલો. આપણને થોડુંક એક આપણે જોઈએ કે કન્સોલિડેશન જેવું કે થોડુંક પ્રોફિટ બુકિંગ જેવું આપણને આવેલું લગભગ ફર્સ્ટ વીક ઓફ જૂનમાં. બટ આઈ થિંક એ પાછું એક મોમેન્ટમ પાછું બિલ્ડ થઈ રહ્યું છે, અને એમ લાગે છે કે હવે સરકાર આવી ગઈ છે અને આપણે જેમ હતા એવી રીતે જ પાછી મોમેન્ટમ બિલ્ડ થઈ જશે CPSE સ્ટોક્સમાં. એટલે આપણે જોઈએ કે ONGC છે, BPCL છે કે REC BFC છે પાવરમાં, અને ઓવરઓલ રેલવે સ્ટોક્સમાં બી એક સારું જે મોમેન્ટમ હતું, મને એવું લાગે છે એક ફ્રેશ મૂવ શરૂ થઈ જશે. જે પોઝ જરૂરત હતી એ એક થોડો કૂલ ઓફ થઈ ગયું, અને હવે એક ક્લિયર સ્ટેજ ઓપન થઈ ગયો છે ફોર અ ગુડ મૂવ. એટલે તૈયારી પૂરી ચાલી રહી છે. અચ્છા, અમારા લિસ્ટમાં જે પહેલો સ્ટોક આજના દિવસે છે તે છે IRB ઇન્ફ્રા. સર, ઓલમોસ્ટ 7.5% નીચે સેટલ થયો છે. બ્લોક ડીલની સંભાવના હતી અને સિન્ટ્રા 5% હિસ્સો વેચવાની છે તેવી વાત હતી 63 થી 70ના ભાવે, તો ઓલમોસ્ટ 63 આસપાસ જ સેટલ થયો છે. આ પહેલાં પ્રમોટર પર ઓફલોડ કર્યું છે અહીંયા IRB ઇન્ફ્રા, તમને યાદ હોય તો. અને જ્યારથી સ્ટોક સ્પ્લિટ થયો ત્યારથી બહુ જ સારી તેજી પણ બતાવી ચૂક્યો છે. એટલે હવે મીડિયમ ટર્મ આઉટલુક સાથે થોડું મંદીના ચાન્સીસ બની રહ્યા છે. જ્યારે પ્રમોટર ઓફલોડ કરે, તમે પણ જાણો છો કે થોડા ઓવરહેંગ અહીંયા બની જાય ચાર્ટમાં, તો સ્થિતિ થોડું સમજવાની રહેશે. તમને લાગે છે ધીરે ધીરે હવે થોડું આ જે 73-75ના ટોપ બનાવ્યા છે તે હવે બહુ ટફ થઈ જશે IRB ઇન્ફ્રા માટે આવનારા દિવસો માટે? તો મને લાગે છે કે એક રેન્જમાં ચાલ્યો જશે આ સ્ટોક, બટ ડેફિનેટલી જે થીમ આપણે જોઈ રહ્યા છે એમાં આ એક બેસ્ટ સુટેડ છે IRB ઇન્ફ્રા, અને એમાં એક નીચના લેવલ પર મને લાગે છે કે થોડુંક બાઇંગ આવી શકે છે. ઉપરમાં આપણને 80 થી 85ના લેવલ જોવા મળી શકે છે શોર્ટ ટર્મમાં, અને નીચેમાં મેજર સપોર્ટ જે છે એ 55નો છે. જ્યાં સુધી 55નો લેવલ નથી તૂટતો ત્યાં સુધી મને એમ લાગે છે કે જે ટ્રેન્ડ એનો ચાલી રહ્યો છે એ ઇન્ટેક્ટ રહેવો જોઈએ. બટ યસ, જે સ્પીડથી મૂવ થઈ રહ્યો હતો, મને એમ લાગે છે 80 થી 85ના લેવલ્સ એકવાર શોર્ટ ટર્મમાં જોવા મળી શકે છે. 80 થી 85 આવનારા દિવસોમાં શોર્ટ ટર્મમાં જોવા મળી શકે. સંકેતો આ પ્રમાણે. ભારતીય માર્કેટ્સ બસ હવે થોડી ક્ષણોમાં ઓપન થવા જઈ રહ્યા છે. ગઈકાલે વોલેટિલિટી ઇન્ડેક્સ પણ 1640નો બંધ હતો. જોઈએ આજે શું થાય છે. ભારતીય માર્કેટ્સ આમ તો નર્વસનેસ સાથે જ ખુલશે તેવું લાગે છે, મામૂલી મજબૂતી સાથે, પણ હવે આજે મંત્રાલય બધા જાહેર થઈ ગયા છે, તો શું રિએક્શન આવે છે તે જોવું જરૂરી રહેશે. આમ જોવા જાઓ તો સાયકોલોજીકલી તો આપણને તેજી લાગે, કારણ કે જેમ જેમ હતું તે બધું છે, એટલે નેટ તમે લોંગ ટર્મના હિસાબથી તેજીમાં છો, પણ પછી હવે
હવે સારી તેજી બાદ પ્રોફિટ બુકિંગ આવે છે કે નહીં ભારતીય માર્કેટ્સમાં, તે આજે બહુ ક્રુશિયલ સ્ટેજ પર છે, આપણે જોવાનું રહેશે. ભારતીય માર્કેટ્સ ઓપન થઈ રહ્યા છે તમારા સ્ક્રીન પર 23,280 85 આસપાસ લાલ નિશાનમાં આવી ગયા. તુરંત જ બેંક નિફ્ટી વધારે નર્વસ છે, 49,600 તોડવાની કોશિશ અહીંયા ફિલહાલ તમને જોવા મળી રહી છે. તો આ તરફ તમે જુઓ બેંક નિફ્ટી વધારે નર્વસ. મિડ કેપ સ્મોલ કેપ 5%થી વધુની મજબૂતી સાથે મિડ કેપ અને સ્મોલ કેપમાં મજબૂતી 0.5%થી થોડી ઓછી છે, એટલે અહીંયા ખરીદદારી હજુ પણ યથાવત છે. પણ સો ફાર નર્વસનેસ જોવા મળી રહી છે. ભારતીય માર્કેટ્સ ખુલતાની સાથે ઘટાડો બતાવે છે અને બેંક નિફ્ટી આજના દિવસનું કલ્પ્રિટ ઘટાડામાં. ફિન નિફ્ટી પણ તમે જુઓ આજે એક્સપાયરીનો દિવસ 22,000 તોડવાની કોશિશ કરશે તેવું અત્યારની સ્થિતિને જોતા લાગી રહ્યું છે. ભાવિન, ઓપનિંગનું રિએક્શન લઈ લઈએ. મિડ કેપ સ્મોલ કેપ થોડું હજુ પણ રેઝિલિયન્સ બતાવી રહ્યા છે, પણ નિફ્ટીએ ગીવઅપ કરી લીધું અને બેંક નિફ્ટી પણ તમે જુઓ છો અત્યારે ફિલહાલ ગીવઅપ કરી રહ્યું છે. યસ, ઓવરઓલ અગર આપણે જોઈએ તો કોઈ એવું ડેમેજ મેજર નથી દેખાઈ રહ્યું એઝ ઓફ નાઉ. લગભગ 15 થી 16 પોઈન્ટ નેગેટિવ છે તેના નિફ્ટી, અને બેંક નિફ્ટી લગભગ 200 પોઈન્ટ નેગેટિવ છે. જેમ આપણે વાત કરી કે થોડું પ્રેશર છે બેંક નિફ્ટીમાં, એવી રીતે થોડુંક પ્રેશર આવતું દેખાઈ રહ્યું છે. બટ બાય ફાર આઈ થિંક કોઈ બી ડીપ આવે છે ડેફિનેટલી બાઇંગ ઓપોર્ચ્યુનિટી આપણને મળી જશે. જે બી સ્ટોક્સ રનઅપ થઈ ગયા છે એને થોડું કૂલ ઓફ થઈ જશે અને એક સારી આપણને એક મોટો રન ઉપરમાં જોવા મળી શકે છે. મને એમ લાગે છે કે જ્યાં સુધી 23,000 નો લેવલ નથી તૂટતો ત્યાં સુધી બાય ઓન ડિપ્સ જ આપણે કરવું જોઈએ ઓવરઓલ ઇન્ડેક્સ લેવલ પર, અને સ્ટોક સ્પેસિફિક જે બી ડીપમાં મળે ડેફિનેટલી એમાં એક આપણે પોઝિશન બનાવી શકાય. ઘટાડે સ્ટોક સ્પેસિફિક પોઝિશન્સ પર ખાસ નજર રાખો. આપણે આ બધા પર ફોકસ રાખીશું. નેક્સ્ટ સ્ટોક સર ઇન્ટરગ્લોબ એવિએશન. અહીંયા પણ બ્લોક ડીલના સમાચારોને લઈને અમારા લિસ્ટમાં હતો આજે, અને ભાટિયા ફેમિલી દ્વારા 2% હિસ્સેદારી વેચવાની વાત હતી. અત્યારે એક વખત નજર કરી લઈએ ખાસ ઇન્ટરગ્લોબ એવિએશન પર, તો જોવા મળે છે આપણને ફિલહાલ જે છે તે ખાસ દબાણના જ સંકેતો છે, ઓલમોસ્ટ 3.5% આસપાસના. અને સ્ટોક જે છે તે ખાસ બ્લોક ડીલનો ભાવ 4,400નો અત્યારે ફિલહાલ જે સ્ટોકનો ભાવ જોવા મળી રહ્યો છે. બ્લોક ડીલનો ભાવ તો હજુ પણ ડિસ્કાઉન્ટ પર હતો, પણ અહીંયા ખાસ જે 3,299 કરોડ રૂપિયા આસપાસની વાત છે, 4388 નો ભાવ છેલ્લે આપણને જોવા મળેલો છે, અને 2% હિસ્સેદારી તેઓ વેચી રહ્યા છે. ઇન્ડિગો કેવો લાગી રહ્યો છે સર? કેમ કે ટ્રાવેલ ટુરિઝમ આ તે બધું, એક્ઝિગોનો અત્યારે આઈપીઓ પણ ચાલે છે, તો આ બધું પણ એક્શનમાં છે અત્યારે ફિલહાલ ટ્રાવેલ ટુરિઝમ, પણ અહીંયા બ્લોક ડીલ છે ભાટિયા ફેમિલીના હિસ્સા વેચવાના કારણે. ભાવિન? યસ, ઓવરઓલ સ્ટ્રક્ચર તો આમાં પોઝિટિવ જ છે. ઘણા વખતથી આપણે જોઈએ છે ક્લિયર ડિસાઇસિવ મૂવ આપણને આવતો દેખાઈ રહ્યો છે. લગભગ જ્યારથી 2600 નો ભાવ હતો ત્યારથી એક ક્લિયર મૂવ છે. કોઈ આગળ જે એને બ્રેક નથી કરી ડેલી સ્કેલ પર, અને એક કોન્સ્ટન્ટલી અને ગ્રેજ્યુઅલી ઉપર આવતો રહ્યો છે સ્ટોક. અને મને એમ લાગે છે કે 4200 થી 4100 નો જે ઝોન છે એ બહુ જ સ્ટ્રોંગ સપોર્ટ ઝોન છે. મને લાગે છે કે અગર ડીપ આવશે તો બી ત્યાં સુધી ના આવી શકે છે, બટ બ્રોડલી સ્ટ્રક્ચર પોઝિટિવ છે. ઉપરમાં પાછું આપણને 4600 થી 4700 ના લેવલ્સ જોવા મળી શકે છે ઇન્ડિગોમાં. ઓકે, આવનારા દિવસોમાં તેજીના ચાન્સીસ બની રહ્યા છે, નજર રાખવાની રહેશે ઇન્ટરગ્લોબ એવિએશન માટે થઈને. નજરમાં રાખીએ નેક્સ્ટ સ્ટોક સર અમારા લિસ્ટમાં છે એમ્ફેસિસ. એક વખત નજર કરી લઈએ. અત્યારે ફિલહાલ 0.5% ઉપર 2400ના સંકેતો બતાવે છે, 2407, 2411ના હાઈ અને 2400ના સપોર્ટથી આગળ વધવાની કોશિશ. અહીંયા જે ગઈકાલે બ્લોક ડીલ હતી, આજે ડિટેલ્સ એ આવી રહ્યા છે ભાવિન કે મોર્ગન સ્ટેનલી અને સોસાયટી જનરલે ખરીદ્યું અને સામે બ્લેકસ્ટોને વેચ્યું, એટલે મેજર ફંડ હાઉસીસે હેન્ડ્સ એક્સચેન્જ કર્યા, જેની થોડી અસર જોવા મળી હતી ગઈકાલે. હવે ચાર્ટ્સ આજે થોડું સેટલ થવાની કોશિશ કરી રહ્યા છે. 2400નો લેવલ મહત્વનું લાગી રહ્યું છે ઇન્ટ્રાડે પર્સપેક્ટિવથી. ભાવિન? યસ, આ સ્ટોક ઘણા વખતથી હું જોઉં છું. એક લગભગ એપ્રિલથી 2 મહિના, 2.5 મહિનાનો ગાળો થયો. એમાં એ જે 200 દિવસની એવરેજ હોય ત્યાં જ ટ્રેડ કરી રહ્યો છે, ±2 to 3%. અને અત્યારના બી જે બ્લોક ડીલ થઈ એ પછી થોડોક પાછો સ્ટોક કૂલ ઓફ થયો છે અને 200 દિવસની એવરેજ પાસે પાછો આવેલો છે. મને એમ લાગે છે 2380 નો બહુ જ અહેમ સપોર્ટ છે. જ્યાં સુધી ઈ લેવલ હોલ્ડ કરી જાય છે, ઉપરમાં આપણને 2460 થી 2480 સુધીના લેવલ જોવા મળી શકે છે. પણ આઈ થિંક એક સ્લો એન્ડ સ્ટેડી મૂવ આવી શકે છે, કેમ કે આ સ્ટોક 200 દિવસની એવરેજથી બહુ ડિવિએટ નથી થઈ રહ્યો અને એ પકડીને જ બેઠો છે. એટલે મને એમ લાગે છે કે ઉપરમાં એક મૂવ આવી શકે, બટ સ્લો મૂવ આવી શકે છે. ઓકે, સ્લો મૂવ આવવાના ચાન્સીસ છે. ઉપલા સ્તરો પર નજર રાખવાની રહેશે. નેક્સ્ટ સ્ટોક સર અમારા ધ્યાન પર છે આજે જ્યુબિલન્ટ ફૂડ વર્ક્સ. 2000મો સ્ટોર ડોમિનોઝનો તેમણે ઓપન કર્યો, અને આ સમાચારોને લઈને અત્યારે ફિલહાલ સ્વાભાવિક તમને અહીંયા એક એક્શન આવતું જોવા મળે. સ્ટોક 0.5% ઉપર છે. આમ તો 529થી થોડું પ્રોફિટ બુક થયા. 500 દિવસના ન્યૂનતમ સ્તરો છે 523ના, તેને નજીક 2000 એક લેન્ડમાર્ક
તેમણે જે છે હાંસલ કર્યો છે. ડોમિનોઝ મને લાગે છે કે બધા જ લોકો ઇન્ડિયાના એક વખત તો આ બ્રાન્ડનો જે છે તે ખાસ તેમણે ઉપયોગ કર્યો જ હશે. એટલા માટે થઈને 2000 અને તેમણે નંબર પણ બહુ ઇન્ટરેસ્ટિંગ આપ્યો હતો ભાવિન કે 7 નવા સ્ટોર હમણાં ઓપન કર્યા અને ટોટલ જે છે તે ખાસ તમે જુઓ તો 200 મિલિયનથી પણ વધુ લોકોને પિઝા ડેલી જે છે તે તેઓ સર્વ કરે છે. એટલે બહુ મોટી ઓડિયન્સ તેમને કેટર કરવા પણ મળે છે. એક વખત નજર કરી લઈએ ચાર્ટ્સ પર. યસ, ચાર્ટ્સ પર તો એને ઘણા વખતથી એક નીચે બેઝ બનાવીને એક નવી મૂવ શરૂ કરેલી છે. હાયર ટોપ્સ હાયર બોટમ જેવું બનાવી રહ્યું છે સ્ટોક અત્યારના. અને મને એમ લાગે છે કે આ સ્ટોકમાં જે અત્યારના જે બેઝ બન્યો છે એ થોડોક એક સ્ટ્રોંગ બેઝ છે, કપ હેન્ડલ પેટર્ન બી કહી શકાય છે, રાઉન્ડિંગ ફોર્મેશન છે, એમાંથી નીકળેલો છે. એટલે મને લાગે છે કે આમાં એક જે મૂવ આવેલી છે અત્યારના એક સસ્ટેનેબલ છે અને ઉપરમાં આપણને 560 સુધીના લેવલ જોવા મળી શકે છે. નીચેમાં 512 અને 500 રૂપિયાનો જે લેવલ છે એ બહુ જ અહેમ લેવલ છે. જ્યાં સુધી લેવલ નથી તૂટતો ત્યાં સુધી એમ લાગે છે કે આમાં જે મૂવ આપણે શરૂ થયેલો જોઈએ છે એ કન્ટિન્યુ રહેવો જોઈએ ઉપરની તરફ. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખવાની રહેશે. આગળ વધીએ બીજા સ્ટોક્સ પર્ટિક્યુલરલી કે જેના ઉપર ખાસ એક્શન છે. એક ટ્રાન્સફોર્મર્સ એન્ડ રેક્ટિફાયર્સ કરીને નાનકડો સ્ટોક છે અમદાવાદનો. QIP દ્વારા ફંડ એકત્ર કરવા માટે ભાવિન મંજૂરી મળી ગઈ છે બોર્ડ દ્વારા અને 665 ભાવે તેઓ 500 કરોડ શેર્સ એકત્રિત કરશે. ટ્રાન્સફોર્મર્સ એન્ડ રેક્ટિફાયર્સ સર વચ્ચે બઝ બનતો રહે છે અહીંયા ચાર્ટ્સમાં. ફિનોમિનલ મૂવ આપણને જોવા મળ્યો છે ગયા વર્ષમાં સ્ટોકમાં અને અત્યારના બી એક સારી મજબૂતી દેખાડી રહ્યો છે સ્ટોક. બધી એવરેજીસની ઉપર ટ્રેડ કરી રહ્યો છે અને મંથલી અને વીકલી સ્કેલમાં બી બહુ જ સ્ટ્રોંગ પેટર્ન્સ બનેલી છે. મને લાગે છે કે જે મૂવ અત્યારના આવી રહ્યો છે એ કન્ટિન્યુ રહેવો જોઈએ. ઉપરમાં આપણને 800 સુધીના લેવલ્સ એકવાર શોર્ટ ટર્મમાં જોવા મળી શકે છે. આનો જે મેજર સપોર્ટ છે 730 રૂપિયાનો છે. જ્યાં સુધી 730 નો લેવલ નથી તૂટતો ત્યાં સુધી આમાં એક ટ્રેન્ડ જે છે એ કન્ટિન્યુ રહેવો જોઈએ ઉપરની તરફ. તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. ઇન્ટરેસ્ટિંગ સ્ટોક આજના દિવસે નજર રાખવાની રહેશે. ટ્રાન્સફોર્મર્સ એન્ડ રેક્ટિફાયર્સ આજના દિવસે ફોકસમાં. હુડકો જબરદસ્ત એક્શન બતાવી રહ્યો છે ભાવિન. ઓલમોસ્ટ 7% ઉપર. સરકાર નવા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 3 કરોડ ઘર બનાવશે. આ સમાચારથી સ્વાભાવિક હાઉસિંગ અને ફાઇનાન્સ બંનેનું પરફેક્ટ કોમ્બિનેશન એટલે કે હુડકો આજે ફરી એકવાર 288ના હાઈ બનાવ્યા છે. યસ, હુડકો આઈ થિંક એક સ્ટેન્ડ આઉટ પરફોર્મન્સ અત્યારના આપણે જોવા મળ્યું છે. બહુ જ સ્ટ્રોંગ મૂવ આપણે જોયેલી હુડકોમાં. નીચેના લેવલ્સથી સારું એવું બાઇંગ આવે છે અને આપણે જેમ જોયું છે કે હાઉસિંગ રિલેટેડ જે થીમ છે એ સારી પ્લે આઉટ થઈ રહી છે અને આમાં એક 300 સુધીનો લેવલ આપણને જોવા મળી શકે છે શોર્ટ ટર્મમાં. અને પોઝિશનલી બી આ સ્ટોક સારો લાગી રહ્યો છે. એમ લાગે છે કે જો અગર આપણે લાંબા ગાળાનો હોલ્ડિંગ પીરિયડ હોય તો મને લાગે છે 330 સુધીના ભાવ એકવાર જોવા મળી શકે છે હુડકોમાં. એક સારો ટ્રેન્ડ અને સારો સેટઅપ દેખાઈ રહ્યું છે. તો સારો ટ્રેન્ડ સારા સેટઅપ અહીંયાથી ખાસ બનતા જોવા મળી રહ્યા છે. નજર રાખવાની રહેશે. આગળ વધીએ બીજા સ્ટોક્સ પર્ટિક્યુલરલી ફાર્મા અને એમાં પણ એગ્રી સાથે જોડાયેલી કંપનીઓ. ફાર્મા નહીં પણ એગ્રી પ્રોડક્ટ સાથે જોડાયેલી કંપનીઓમાં થોડું વેચવાલી છે. મારી નજર ફેક્ટ પર પડી રહી છે ભાવિન. એક વખત નજર કરો. ફર્ટિલાઇઝર સ્ટોક્સમાં ગઈકાલે તેજી હતી. કદાચ તમને જોવા મળ્યું હોય તો કેમિકલ ફર્ટિલાઇઝર સ્પેસ બઝિંગ હતું. આજે ફરી એકવાર વેચવાલી છે. ફેક્ટ પર્ટિક્યુલરલી 2% નીચે 800 તોડેલું છે આજે. એક વખત થોડું સમજી લઈએ ફર્ટિલાઇઝર સ્ટોક્સને. નહીં, ફેક્ટ એ લાઈક બહુ જ સ્ટ્રોંગ રનઅપ કાલના સેશનમાં આપેલો છે. લગભગ કાલનો લો 700 રૂપિયાનો હતો અને હાઈ 810 રૂપિયાનો છે. એટલે લગભગ 110 રૂપિયાનો મૂવ ગઈકાલના સેશનમાં આવેલો છે. એટલે જાહેર સી વાત છે કે થોડું પ્રોફિટ બુકિંગ કદાચ આવી શકે. પણ આઈ થિંક એક સારો બ્રેકઆઉટ આપેલો છે મોટા કન્સોલિડેશનનો. ઘણા વખતથી કન્સોલિડેટ કરી રહ્યો હતો આ સ્ટોકને, મોમેન્ટમ નહોતું. એટલે લગભગ 7 માર્ચ પછી એક ફ્રેશ મૂવ જે કન્સોલિડેશન બ્રેકઆઉટ વાળો હોય એ શરૂ થયો છે એવો દેખાઈ રહ્યો છે. મને લાગે છે કોઈ બી ડીપ આવે છે આમાં એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી આપણને આવી શકે છે. ઓવરઓલ એઝ અ ફર્ટિલાઇઝર સ્પેસ અને મોન્સૂન બી આવી રહ્યું છે. એટલે મને લાગે છે કે આ બઝમાં રહેવું જોઈએ અને એક સારો મૂવ આપણને જોવા મળી શકે છે. ઉપરમાં 830 થી 870ના લેવલ બી જોવા મળી શકે છે. બાય ઓન ડિપ્સ ડેફિનેટલી આ સ્ટોકમાં કરવું છે. બાય ઓન ડિપ્સની રણનીતિ અહીંયાથી ખાસ બની રહી છે. ફોકસ રાખીશું આ છે તમારા માટે થઈને. નેક્સ્ટ સ્ટોક સર સ્ટર્લિંગ વિલ્સનમાં આજે થોડું બઝ બન્યો છે. SW સોલર 3.25% આસપાસની મૂવ શરૂઆતી માર્કેટમાં હતી. 792 થી 761ની કંઈક રેન્જ બની છે સોફાર. થોડું સમજી લઈએ એક વખત. ચાર્ટ્સ બહુ ઇન્ટરેસ્ટિંગ બની રહ્યા છે અહીંયા. છેલ્લા 4 દિવસથી હાયર લોઝ બનાવી રહ્યો છે. એટલે ટેકનિકલ ટર્મમાં અગર હું કહું તો એક પોઝિટિવ ટ્રેન્ડમાં છે સ્ટોક. વીકલી સ્કેલ પર બી હું જોઉં છું તો થોડો કુલ ઓફ થયો. છેલ્લા 3 અઠવાડિયાથી એક નાનકડા રેન્જમાં અને થોડા કરેક્ટિવ ફેઝમાં હતો.
હવે આ અઠવાડિયાથી એક ફ્રેશ બાઇંગ નીચેના લેવલ્સથી જોવા મળી રહ્યું છે. મને એમ લાગે છે કે આ એક સસ્ટેનેબલ મૂવ સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી ઉપરમાં આપણને 820 ના લેવલ સુધી લઈ જશે આ સ્ટોક. તો આ વ્યૂ તમને અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે, નજર રાખવાની રહેશે. આગળ વધીએ, સમય થઈ ગયો છે રજા લેવાનો. ભાવિન, જેટલી આપણે ચર્ચા કરી આપના ડિસ્ક્લોઝર્સ. યસ થેન્ક યુ ફોર હેવિંગ મી ઓન ધ શો. અને જે બી આપણે સ્ટોક્સ ડિસ્કસ કર્યા છે, ઇન્ડેક્સ કે સ્ટોક્સ, ચોક્કસથી એમાં સ્ટોપ લોસ મેન્ટેન રાખવો જોઈએ. કોઈ બી ટ્રેડ લેતા પહેલા એકવાર ફાઇનાન્શિયલ એક્સપર્ટની સલાહ લઈ અને પછી જ આગળ વધવું. અને જે બી આપણે સ્ટોક્સ ડિસ્કસ કર્યા છે અમે અમારા ક્લાયન્ટ્સને કદાચ રેકમેન્ડ કર્યા હોય શકે. બિલકુલ, ખૂબ ખૂબ આભાર ભાવિન આપનો અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. થેન્ક યુ સર. તો નજર કરો ભારતીય માર્કેટ્સ પર. દિવસની શરૂઆત થોડી એવી નર્વસનેસ સાથે કર્યા બાદ ફરી લીલા નિશાનમાં, પણ કંઈ ક્લિયર ટ્રેન્ડ નથી. જેમ આપણે શરૂઆતમાં પણ વાત કરી, નિફ્ટી અને બેંક નિફ્ટી બંને રેન્જમાં છે. આ રેન્જ પોતાની ઇન્ટેક્ટ કરીને રાખી છે. આપણે 49,500 નીચે મંદીની વાત કરી હતી તો 530થી બેંક નિફ્ટી ફરી ગયો. નિફ્ટી આપણે વાત કરી હતી કે એટલીસ્ટ એક વખત 300 નીચે ટકે તો ફરી જુઓ તમે ધીરે ધીરે 300 તરફ આગળ વધી રહ્યો છે. એટલે કંઈ નક્કી નથી થતું. અત્યારે હવે કોઈ ક્લિયર ટ્રેન્ડ બની રહ્યા નથી. આવી સ્થિતિ શરૂઆતના 15 મિનિટના હિસાબથી બની રહી છે. નજર રાખીશું. આ સાથે જ આ શોમાં હાલ બસ આટલું જ. મને યશના આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.